શું તમે માની શકો છો? તલાકના કાગળ પર સહી કર્યાની થોડી ક્ષણો પછી એક સ્ત્રી, જેને ખાલી હાથે ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી, તેણે આખા ધનવાન પરિવારને પોતાના પગમાં ઘૂંટણીએ પડવા મજબૂર કરી દીધો. તે પણ શરમ અને અપમાન સાથે. નીકળી જાઓ, તું કોઈ કામની નથી. મનુ સ્ત્રી, તને જોઈને મારી આંખોમાં બળતરા થાય છે. એક આલિશાન બંગલાની ખામોશીને કમલાજીના તીણા અવાજે વીંધી નાખી. રોહન, એ પતિ જેણે ક્યારેય સાથે જીવા મરવાના સોગંદ ખાધા હતા, આજે પોતાની પ્રેમિકાને પોતાની પત્નીનું સ્થાન લેતા બસ ખામોશીથી જોઈ રહ્યો હતો. તેઓ બધા એ વાતથી ખુશ હતા કે તેમને એક બોજ અને તેના એટિસ્ટિક બાળકથી છુટકારો મળી ગયો છે, પણ તેમને જરાય અંદાજો નહોતો કે જે ક્ષણે અદિતિ તે ઘરની બહાર પગ મૂકશે, તેમના સપના અને ધન દોલતનો મહેલ તાશના પત્તાની જેમ ઢળી પડશે. આખરે શા માટે? એક જીનિયસ સાયકોલોજિસ્ટ 5 વર્ષ સુધી એક નોકરાણીની જેમ રહેવાનું સ્વીકાર્યું. ઋષુની તે વિચિત્ર ચિત્રમાં કયો ગહન રહસ્ય છુપાયેલું હતું? જ્યારે તે ધનવાન પરિવારનો નકાબ ઉતરશે તો કોઈ ભયાનક સચ્ચાઈ સામે આવશે જે તે ખાનદાનની ઇજ્જત અને દોલત બનીને માટીમાં ભેળી દેશે. તમારી નજરો હટાવશો નહીં, કારણ કે સૌથી ચોંકાવનારો પલટવાર હવે શરૂ થવાનો છે. ડ્રોઈંગ રૂમમાં લાગેલ જૂની ટન ટન કહીને બરાબર 12 વગાડ્યા. એક નવા દિવસની શરૂઆતની ઘોષણા કરતા. પણ અદિતિ માટે આ 12 ઘંટડીઓ તે હથોડી જેવી હતી, જે અદૃશ્ય કોન્ટ્રાક્ટની છેલ્લી ખીલી ઠોકી રહી હતી. આજે તેની અને રોહનના લગ્નની 5મી વર્ષગાંઠ હતી. 5 વર્ષ એક લાંબો સમયગાળો, એટલો લાંબો કે એક નાનકડો છોડ એક વિશાળ વૃક્ષ બની જાય, અને એટલો પણ લાંબો કે એક મજબૂતીથી મજબૂત દિલ પણ અંદરને અંદર સંબોધનાર ઘાવથી લોહી લુહાણ થઈ જાય. તે આલિશાન બંગલામાં, જેને મોડર્ન અને ક્લાસિક સ્ટાઇલમાં સમજાવવામાં આવ્યો હતો, સફેદ લીલીના ફૂલોની સુગંધ ભરેલી હતી. આ તે ફૂલો હતા જેનાથી અદિતિને સખત નફરત હતી. તેમની બનાવટી અને તીવ્ર સુગંધ તેની ગૂંગળામણ આપતી હતી. કમલા, તેની સાસુએ હંમેશા પોતાની પસંદ આ ઘરના ખૂણે ખૂણા પર લાદી હતી. પડદાના રંગથી લઈને એ વાત સુધી કે વર્ષગાંઠના દિવસે અદિતિએ શું પહેરવું. અદિતિ અરીસા સામે ઊભી રહીને ખીરાઈ ક્રીમ રંગના સિલ્કના ડ્રેસ પર પડેલી કરચલીઓ ઠીક કરી રહી હતી. અરીસામાં દેખાતી તેની આંખોમાં હવે તે ભોળાપણ નહોતું જે મેડિકલની એક હોનાર વિદ્યાર્થીનીમાં હતું. તેની જગ્યાએ એક ભયાનક ખામોશી હતી, જેમ કોઈ મોટા તોફાન પહેલાં સમુદ્ર શાંત થઈ જાય છે. અદિતિ, તું હજી ત્યાં જ ઊભી રહીને શું કરી રહી છે? મહેમાનો આવવાના છે અને ઋષુ હજી તૈયાર નથી થયો. કમલાનો અવાજ દરવાજા બહારથી તીવ્ર અને સૂકો આવ્યો. અદિતિએ મૂક ઋષુને જોયો, જે પલંગના ખૂણામાં ચૂપચાપ બેઠો હતો. તે 5 વર્ષના બાળકની આંખો સાફ હતી, પણ તેમાં એક બ્લેક હોલ જેવી ઊંડાઈ હતી. તેના નાના નાના હાથ ખૂબ જ ઝડપથી રૂબિક ક્યુબ સોલ્વ કરી રહ્યા હતા, એટલી ઝડપથી કે કોઈ સામાન્ય માણસ વિચારી પણ ન શકે. ઋષુને ઓટિઝમ હતું. તે એક જીનિયસ હતો જે પોતાની દુનિયામાં કેદ હતો. તેના સાસરિયા માટે ઋષુ એક ખરાબ પ્રોડક્ટ હતો, તેમના ખાનદાન પર એક ડાઘ જે હંમેશા પોતાની પરફેક્શન પર ગર્વ કરતો હતો. માં, ઋષુને પણ પાર્ટી પસંદ નથી. હું વિચારું છું કે તેને રૂમમાં જ રહેવા દઉં. અદિતિએ નરમાશથી જવાબ આપ્યો. તેનો અવાજ શાંત હતો, પણ તેમાં એક અતૂટ દ્રઢતા હતી. કમલા રૂમમાં દાખલ થઈ. તેની ઊંચી એડીની સેન્ડલ લાકડીના ફર્શ પર ખૂંચતો અવાજ કરી રહી હતી. તેણે પોતાના પોતાને એક અજાણ્યાની જેમ જોયો. તેની આંખોમાં જરાય પણ પોતાપણું નહોતું. આજે રોહનના ગ્રુપમાં એક પેટા કંપનીના સીઈઓ બનવાની ખુશીમાં પાર્ટી છે. તું શું ઈચ્છે છે કે દુનિયામાં અમારા મોઢા પર હસે કે આ ઘરનો પુત્ર કોઈને નમસ્કાર કરવો પણ નથી જાણતો? તેને નીચે લઈને આવો, ભલે એક ખૂણામાં બેઠો રહે. બસ લોકોને દેખાવ જોઈએ કે અમે તેને છોડ્યો નથી. અદિતિએ પોતાની મુઠ્ઠીઓ વાળી લીધી. તેને મહેસૂસ થયું કે તેના નખ તેની હથેળીમાં ખૂંચી રહ્યા છે. તેને પોતાના પિતા સાથે કરેલો વાયદો યાદ આવ્યો. તેણે એક પ્રખ્યાત ઇન્ટરનેશનલ હોસ્પિટલના વારસદારનું પદ છોડીને રોહન સાથે પ્રેમ માટે લગ્ન કર્યા હતા.
જે તે સમયે એક ઉભરતો આર્કિટેક્ટ હતો. તે પોતાના પિતા સાથે શરત લગાવી હતી કે પ્રેમ દરેક હેસિયતની દિવાલને તોડી શકે છે. તેના પિતા બસ ઉદાસીથી હસ્યા અને તેમને 5 વર્ષનો સમય આપ્યો. જો 5 વર્ષ પછી તે ખુશ ન થઈ તો તેને પાછા આવીને પોતાના પરિવારના ભાગ્યને અપનાવવું પડશે. અને આજે તે મુદત પૂરી થઈ ગઈ છે. નીચે શહેરના ધનવાન લોકોના હસવા બોલવાના અવાજો ગુંજવા લાગ્યા હતા. રોહન એક શાનદાર સૂટમાં દેખાયો, હાથમાં વાઈનનો ગ્લાસ લીધેલો. તેના ચહેરા પર એક એવા માણસનું સ્મિત હતું જે પોતાની કારકિર્દીના શિખર પર હતો. પણ અદિતિએ ધ્યાન આપ્યું કે તેની નજર પોતાની પત્ની અને પુત્ર પર નહોતી. તેની આંખો વારંવાર ચોરી છુપીથી પ્રિયા તરફ જઈ રહી હતી. તેની સુંદર આસિસ્ટન્ટ ચીક પિલરની પાછળ ઊભી હતી. તેણે ચળકતા લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો, જાણે તે કોઈ ખુલ્લો પડકાર આપી રહી હોય. અદિતિએ મનોમન વિચાર્યું, સ્ત્રી પ્રેમ માટે કુરબાની આપે છે, પણ જ્યારે પ્રેમ જ મરી જાય તો તે જ કુરબાની સૌથી તીક્ષ્ણ ધારવાળી છરી બની જાય છે. જેવી તે સીડીઓથી નીચે ઉતરે, તેને લોકોની દયાભરી નજરો અને કાનફૂસ્યા મહેસૂસ થઈ. જે એક સીધી સાદી હાઉસવાઈફ વિશે હતી, જેને તેનો પતિ અવગણી રહ્યો હતો. તેઓ નહોતા જાણતા કે આ શાંત ચહેરા પાછળ એક સાયકોલોજીની માસ્ટરનું મગજ હતું, જે તે ધોકેબાજોને દરેક હરકત, દરેક શ્વાસનું વિશ્લેષણ કરી રહ્યું હતું. કમલા હોલની વચ્ચે આવી અને તાળી પાડીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. તેમણે ખૂબ ગર્વથી રોહનની સફળતા અને મેરા ખાનદાનની શાનનું વખાણ કર્યું. તે ખુદથી વાત કહેવાનું ન ભૂલે, રોહન આજે જે કંઈ પણ છે, પોતાની મહેનત અને અમારા પૂર્વજોના આશીર્વાદથી છે. ભલે તેને ઘણા વર્ષોથી પોતાના ખંભા પર અમુક બોજ ઉઠાવવા પડી રહ્યા છે. બધી નજરો અદિતિ અને ઋષુ તરફ ઘૂમી ગઈ. અદિતિએ જોયું કે રોહને પોતાનું માથું ઝુકાવી દીધું. એક કાયરતા ભરેલી ખામોશી. તે પોતાની જ માતાના મેણાથી પોતાની પત્ની અને બાળકને બચાવવા માટે એક શબ્દ પણ ન કહ્યું. તે ક્ષણે તેણે પ્રિયાને જીતની મુસ્કાન સાથે જોઈ. અદિતિના શરીરમાં એક ઠંડી લહેર દોડી ગઈ. તેને અહેસાસ થઈ ગયો કે તેને ઘરમાંથી કાઢી મૂકવાનો પ્લાન બહુ પહેલાંથી તૈયાર હતો. અને આજ રાત તે નાટકના પ્રથમ પડદાની શરૂઆત હતી. પાર્ટીની દોડધામમાં અદિતિ ઋષુ માટે જેકેટ લેવા રોહનના સ્ટડીરૂમ પાસેથી પસાર થઈ. દરવાજો થોડો ખુલ્લો હતો અને અંદરથી આવતી ફૂસફૂસાટે તેને ત્યાં જ થંભાવી દીધી. રોહન, તું ક્યારે જાહેરાત કરીશ? હું આ પ્રેગ્નન્સીને વધુ છુપાવી શકતી નથી. તારી માતાએ કહ્યું છે કે જો દીકરો થયો તો તે મને તરત આ ઘરની વહુ બનાવી દેશે. પ્રિયાનો નખરા ભરેલો અવાજ ગુંજ્યો. તું ચિંતા ન કર, પ્લાન તૈયાર છે. અદિતિની માનસિક હાલત ઋષુના જન્મ પછીથી જ ઠીક નથી. બસ ઊંઘની થોડી ગોળીઓનો સાચો ડોઝ આપવાનો છે અને તે પોતે તલાકના કાગળ પર સહી કરી દેશે અને બાળકની કસ્ટડી પણ તારી માતાને આપી દેશે. ત્યારબાદ અમે ઋષિને વિદેશમાં સ્પેશિયલ બાળકોની બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દઈશું અને પરેશાન કરનારું કોઈ નહીં રહે. રોહનના અવાજમાં બરફીલી ક્રૂરતા હતી. અદિતિ ઠંડી દિવાલથી ટેકો લઈને ઊભી રહી ગઈ. તેનું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું, પણ તેનું મગજ આજીવનની હદ સુધી શાંત હતું. તેઓ માત્ર તલાક નહોતા ઈચ્છતા, તેઓ તેના જીવવાનો એકમાત્ર સહારો ઋષુને પણ છીનવી લેવા ઈચ્છતા હતા, જેથી તે જાયદાદને હડપી શકે, જેના વિશે તેમને શંકા હતી કે તે અદિતિ પાસે છે. તેઓ તેના પુત્રને બોજ કહેતા હતા, પણ તે જ બાળકને પોતાની હેસિયત મુજબ કરવાનું હથિયાર બનાવવા ઈચ્છતા હતા. તમારી નજરોમાં હું માત્ર કિનારાની ઘાસ છું, પણ તમે ભૂલી ગયા, ઘાસ એક સલ્તનતની કબર પર પણ ઉગી શકે છે. અદિતિ ધીમેથી બોલી. તેના હોઠ પર એક ઝાંખું સ્મિત હતું. તે પોતાની જાતને સંભાળી. રાતના 12:30 વાગી ચૂક્યા હતા. 5 વર્ષની મુદત અડધો કલાક પહેલાં જ પૂરી થઈ ચૂકી હતી. હવે તે એક ડરેલી પત્ની કે દબાયેલી વહુ નહોતી. તે અદિતિ હતી, સરેન મેડિકલ ગ્રુપની એકમાત્ર વારસ, એક માસ્ટર સાયકોલોજિસ્ટ જે માણસના મનના દરેક અંધારા ખૂણાને જોઈ શકતી હતી. રૂમમાં પ્રવેશતા જ તેણે રોહન અને પ્રિયાને એકબીજાની બાહોમાં જોયા. કોઈ ચીચાશીશ નહીં, કોઈ થપ્પડ નહીં, જેવું છેતરાયેલી સ્ત્રી કરે છે. અદિતિ ગર્વથી ઊભી હતી. તેની આંખો સીધી રોહનને જોઈ રહી હતી.
જેનાથી તે ગભરાઈને પોતે પ્રેમિકાથી અલગ થઈ ગયો. રોહન, કદાચ આપણે આવતીકાલ સવાર સુધી રાહ જોવાની જરૂર નથી, અદિતિએ શાંતિથી કહ્યું. તેનો હાથ તે વોઇસ રેકોર્ડર પર કસાઈ ગયો હતો, જેમાં હમણાં જ થયેલી બધી વાતચીત રેકોર્ડ થઈ ચૂકી હતી. અવાજ સાંભળીને કમલા પર દોડતી અંદર આવી. આ દ્રશ્ય જોઈને તેને શર્મિંદા થવાને બદલે તેમણે સીધું અદિત્યના મોઢા પર આંગળી ઉઠાવી. તે જોઈ લીધું, રોહનને એક એવી પત્ની જોઈએ જે તેને સ્વસ્થ બાળક આપી શકે, નહીં કે કોઈ જે તે મનુષ્યને ગળે લગાવીને રડતી રહે. સમજદારી એમાં છે કે કાગળ પર સહી કરે અને આ ઘરમાંથી દફા થઈ જાય. અમને કોઈ સખત પગલું ભરવા માટે મજબૂર ન કરે. અદિત્યે કમલાને કોઈ જવાબ ન આપ્યો. તે રોહનની આંખોમાં ઊંડાઈથી જોયું અને છેલ્લો સવાલ પૂછ્યો. રોહન, શું તું ખરેખર મને પાગલખાને મોકલીને ઋષુની કસ્ટડી લેવા માગે છે? રોહન એક પળ માટે ગભરાયો, પણ પોતાની માતાની સહમતિ અને પ્રિયાની નજર જોઈને તેનો ચહેરો ફરીથી ઠંડો થઈ ગયો. અદિતિ, તું બહુ થાકી ગઈ છે, આરામ કર. આ તારા અને આ ઘર માટે સૌથી સારું છે. પૈસો એક શાનદાર નકાબ ખરીદી શકે છે, પણ પોતાના જ બનાવેલા જન્મમાંથી નીકળવાની નહીં. અદિતિએ આ કહ્યું અને મોં ફેરવીને ચાલી ગઈ. પાછળ ગાળો અને તેમની ખોટી જીતના શોરને છોડીને તે જાણતી હતી કે આવતીકાલ સવારે જેવો સૂરજ નીકળશે, મહેરા ખાનદાનની અમીરીનો નકાબ તૂટવાનો શરૂ થઈ જશે. એક જંગ છુપાઈ ચૂકી હતી અને તેણે પોતાના સૌથી ઘાતક મોહરા તૈયાર કરી લીધા હતા, જેના વિશે તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું. અદિતિ ઋષુ પાસે ગઈ. બાળક અચાનક અટકી ગયો. તે માતા તરફ જોયું અને તેને તે રૂબિક ક્યુબ આપ્યો, જેના 6 તરફના રંગ મળી ચૂક્યા હતા. તેણે પોતાના પુત્રને ગળે લગાવી લીધો. આંખોમાં આંસુ નહોતા, પણ તેનું દિલ હીરાની જેમ સખત થઈ ચૂક્યું હતું. અદિતિની આ ખામોશી તે તોફાન પહેલાંની શાંતિ હતી, જે બધું જ વહાવી જવાનું હતું. રોહનનું શું રિએક્શન હશે જ્યારે તેને ખબર પડશે કે તેના પર્સનો એકમાત્ર બ્લેક કાર્ડ બ્લોક થઈ ચૂક્યો છે? અને કમલા, તે સચ્ચાઈનો સામનો કેવી રીતે કરશે જ્યારે તેને ખબર પડશે કે જે બંગલામાં તે ઊભી છે તે અસલમાં તેના પુત્રના નામે છે જ નહીં? બીજી સવારે બંગલાનું વાતાવરણ કોઈ પાર્ટી પછીનું ખુશીવાળું બિલકુલ નહોતું. તેની જગ્યાએ એક ગૂંગળામણ ભરેલું વાતાવરણ હતું, જેમાં રોહનના સિગારેટનો ધુમાડો અને કમલાએ સળગાવેલી સસ્તી અગરબત્તીઓની ગંધ ભરેલી હતી, જેને તે ખરાબ નજરથી બચવા માટે સળગાવતી હતી. સવારનો તડકો ગાઢ પડદામાંથી ગળાઈને અદિતિના થાકેલા ચહેરા પર આવી રહ્યો હતો. તે બે લોકો સામે બેઠી હતી, જેમને તે ક્યારેય પોતાનો પરિવાર કહેતી હતી. માર્બલના ટેબલ પર અમુક કાગળો રાખ્યા હતા, પાતળા પણ ખૂબ ભારે. તલાકના કાગળ. કમલાએ ચાની એક ચૂસકી લીધી. તેની નજરો અદિતિને તાકી રહી હતી અને તેમના ચહેરા પર રાતવાળી બનાવટી શરાફત નહોતી, પણ એક એવા માણસની બેચેની હતી જે રસ્તાનો કાંટો કાઢવા માગે છે. સહી કર. તે ગઈ રાતે બધું જોઈ જ લીધું હતું. રોહન અને પ્રિયાનો સંબંધ હવે કોઈ રહસ્ય નથી. પ્રિયા માં બનવાની છે. ડૉક્ટરે કહ્યું છે કે 80% દીકરો જ હશે અને તે પણ ખૂબ જ સ્વસ્થ. મહેરા ખાનદાનનો વંશ તારાથી નથી થઈ શકતો અને અમે એક એવા બાળક પર તો બિલકુલ ભરોસો ન કરી શકીએ જે માણસોની ભાષા પણ નથી સમજતો, જેમ કે ઋષુ. અદિતિને લાગ્યું એ જાણે તેનું સીનું સંકોચાઈ ગયું હોય. કમલાના દરેક શબ્દ ચાકુની જેમ ખૂંચી રહ્યા હતા. તે રોહને તરત જોયું, આ આશામાં કે કદાચ ઇન્સાનિયતની કોઈ છેલ્લી કિરણ દેખાઈ જાય. પણ રોહન બસ માથું ઝુકાવીને બેઠો હતો, પોતાની લગ્નની વીંટીને આંગળીઓમાં ફેરી રહ્યો હતો. કદાચ તે પણ તેને ફેંકી દેવા માગતો હતો. રોહન, તું પણ એવું જ વિચારે છે? તું તારા બાળકને માત્ર એટલે છોડી દઈશ કારણ કે તે બોજ છે? અદિતિનો અવાજ ધ્રુજી રહ્યો હતો, ડરથી નહીં, પણ એક ગહન નિરાશાથી. રોહને ગળું સાફ કાઢ્યું અને નિર્જીવ આંખોથી તેને જોયો. અદિતિ, તારે મારી મજબૂરી સમજવી પડશે. કંપનીનું પ્રેશર, ખાનદાનનું દબાણ. હું બહુ થાકી ગયો છું. ઋષુ નોર્મલ નથી. આ સાચું છે. તું એક સાયકોલોજિસ્ટ છે. તું જાણે છે કે તેના ઈલાજમાં કેટલો ખર્ચો થશે. જો અમે તલાક લઈ લઈએ છીએ તો તેને લઈ જા. હું તને થોડા પૈસા આપી દઈશ. સમજ.
કે બંને માટે આઝાદી. કમલાએ ઠંડા અવાજમાં પોતાના પુત્રની વાત કાપી. કેવા પૈસા? ત્યાં ઘરમાં ખાલી હાથે આવી હતી તો ખાલી હાથે જશે. આ બંગલો, ગાડીઓ, અહીંયા સુધી કે રોહનની પોસ્ટર, બધું મેરા ખાનદાનનું છે. તે શું એક રૂપિયો પણ લગાવ્યો છે? 5 વર્ષથી તું માત્ર મફતની રોટલીઓ તોડી રહી છે અને એક ખરાબ બાળક પેદા કરી દીધો, જેના કારણે અમને દરેક જગ્યાએ માથું ઝુકાવવું પડે છે. તારા માયકાના સંસ્કાર જ એવા હશે કે આવી ઉલત પેદા થઈ. ગુજરાન ભથ્થાની આશા ન રાખતી. હિંમત હોય તો પોતાના ગામડાવાળા માતા પિતાને બોલાવી લે પાડવા માટે. કમલાએ ઝેરીલા અંદાજમાં એક વધુ બેઇજ્જતી કરી. અદિતિએ ચૂપચાપ પાછળ જોયું, જ્યાં ઋષુ ફર્શ પર બેસીને પચપલના ટુકડા જોવામાં લાગ્યો હતો. તે બિચારા બાળકને નહોતી ખબર કે તેના પોતાના જ લોકો તેની ખામીનો સોદો કરી રહ્યા હતા, જાણે તે કોઈ ખરાબ માલ હોય. અદિતિની અંદરની માતા ચીસો પાડી રહી હતી, પણ એક સાયકોલોજિસ્ટના દિમાગે તેને શાંત રહેવા કહ્યું. આ તેમનો અસલી ચહેરો હતો. જ્યારે શરાફતનો નકાબ ઉતરી જાય છે. સાસુમાં બરાબર કહી રહ્યા છે. હું આ ઘરમાં ખાલી હાથે આવી હતી. અદિતિએ ધીમેથી કહ્યું. તેના હોઠ પર એક એવું ઝાંખું સ્મિત હતું જેણે કમલને ચોંકાવી દીધી. પણ માં, શું તમે ક્યારેય વિચાર્યું છે કે રોહન જેવો એક સાધારણ આર્કિટેક્ટ આટલી જલ્દી કેવી રીતે પ્રગતિ કરી ગયો? કેવી રીતે તેણે 5 વર્ષમાં બંગલો ખરીદી લીધો, મોંઘી ગાડીઓ લઈ લીધી અને સીઓની ખુરશી પર બેસી ગયો? રોહનનો રંગ ઉડી ગયો. તે ગભરાયો. તું શું કહેવા માગે છે? આ મારી કાબલિયત છે. તારી કાબલિયત? અદિતિએ ધીમે ધીમે તલાકના કાગળના પાના પલટાવ્યા. એક એવા માણસની કાબલિયત જેને પાર્ટનર્સ 3 વાર રિજેક્ટ કરી ચૂક્યા હતા. જ્યાં સુધી એક અજાણ્યા ઇન્વેસ્ટમેન્ટ ફંડે તારા પ્રોજેક્ટમાં પૈસા ન લગાવ્યા, આ શરત પર કે તેમનું નામ ગુપ્ત રાખવામાં આવશે. શું તે ક્યારેય વિચાર્યું કે તે ફંડનું નામ શું હતું? કમલાએ જોરથી ટેબલ પર હાથ માર્યો. બકવાસ વાતો કરીને સમય બરબાદ ન કર. સહી કર જલ્દી. પ્રિયા અહીં આવવાની છે. હું નથી ઈચ્છતી કે તે તારા જેવી મનોસ્ત્રીને 1 મિનિટ પણ આ ઘરમાં જુએ. ત્યારે જ દરવાજાની ઘંટી વાગી. પ્રિયા અંદર આવી. એક મોંઘા સિલ્કનો મેટર્નિટી ડ્રેસ પહેરેલો, હાથમાં એક બ્રાન્ડેડ બેગ લીધેલી. તે આરામથી રોહન પાસે આવી અને તેના ખંભા પર હાથ મૂકી દીધો, જાણે પોતાનો હક જતાવતી હોય. અદિતિજી, તમે હજી સુધી સહી નહીં કરી. મને લાગે છે કે તમારે સમજદાર હોવું જોઈએ. જે સ્ત્રી પોતાનો પતિ નથી સંભાળી શકતી અને જેનું બાળક બીમાર હોય, તેને કોઈ શાંત જગ્યા પર રહેવું જોઈએ. એ રહીને તમે માત્ર રોહનને દુઃખ આપશો. પ્રિયા વંગથી હસી. તેની આંખોમાં નફરત હતી. અદિતિએ પ્રિયાને જોયું અને પછી રોહનને. તેને એક વિચિત્ર ભારેપણું મહેસૂસ થયું. ધોકાને કારણે નહીં, પણ તેમની બેવકૂફી પર. તેઓ રીતિના મહેલ પર ઊભા હતા અને પોતાને સફળતાના શિખર પર સમજી રહ્યા હતા. હું સહી કરું છું. અદિતિએ પેન ઉઠાવી અને કાગળ પર ઝડપથી સહી કરી દીધી. ત્યાં હાજર દરેક વ્યક્તિ હેરાન રહી ગઈ. તેને તો જાયદાદમાં હિસ્સો માગ્યો, ન બાળક માટે ગુજરાન ભથ્થું. તેની આ બેરુખીથી કમલા ખૂબ ખુશ થઈ ગઈ. અકલ આવી ગઈ તો સારું છે. પોતાનો સામાન ઉઠાવ અને આજે જ અહીંથી નીકળી જા. આ ઘરની કોઈ પણ ચીજને હાથ ન લગાડતી. ફૂલદાનીથી લઈને પડદા સુધી બધું મારા પુત્રના પૈસાનું છે. કમલાના અવાજમાં જીત હતી. અદિતિ ઊભી થઈ અને ઋષુ તરફ ગઈ. તે પુત્રને ખોળામાં ઉઠાવ્યો. બાળકે પોતાનું માથું માતાના ખંભા પર મૂકી દીધું અને તેના નાના હાથે માતાના ડ્રેસને કસીને પકડી લીધો. અદિતિએ તેના કાનમાં ધીમેથી કહ્યું, ઋષુ બેટા, ચાલો ઘરે જઈએ. આપણા અસલી ઘરે. દરવાજા પર પહોંચીને અદિતિ અટકી અને છેલ્લી વાર રોહનને જોયો. તેની આંખોમાં હવે નફરત નહીં, પણ એક ઊંડી દયા હતી. રોહન, શું તું જાણે છે? તલાક થતાં જ પત્નીએ પતિના ખાનદાની અમીરીનો નકાબ ઉતારી દીધો. એનો મતલબ શું થાય છે? રોહને ભમરો સંકોચી. તું શું બકવાસ કરી રહી છે? તું જલ્દી સમજી જઈશ. જે ચીજ તારી નથી, તું ભલે ગમે તેટલી કોશિશ કરે, તે ઉડી જશે. આ ઘર, આઈસીયુનું પદ, બધું એક સુંદર સપનું હતું જે મેં તને 5 વર્ષ માટે ઉધાર આપ્યું હતું. આજે હું તે બધું પાછું લઈ રહી છું. આ કહીને અદિતિએ પોતાનો ફોન કાઢ્યો
અને એક નંબર ડાયલ કર્યો, જે બહુ પહેલાંથી સેવ હતો. બીજી તરફથી એક આદરભર્યો અવાજ આવ્યો, મેડમ, મેં તૈયાર છીએ. ફંડ્સ પાછા લેવાનો અને ટ્રસ્ટની સંપત્તિને ફ્રી કરવાનો આદેશ આગામી 15 મિનિટમાં લાગુ થઈ જશે. કર. અદિતિએ સંક્ષેપમાં કહ્યું અને ફોન કાપી નાખ્યો. કમલા અને રોહન હેરાન ઊભા હતા. પ્રિયા હજી પણ મોં મચકોડી રહી હતી. તેને લાગ્યું કે અદિતિ પોતાની બચેલી ઇજ્જત બચાવવા માટે નાટક કરી રહી છે. તેઓ વિચારી પણ નહોતા શકતા કે ગેટ પર રાહ જોઈ રહેલી ટેક્સી અદિતિને કોઈ ગરીબ વસ્તીમાં નહીં, પણ શહેરના સૌથી મોટા મેડિકલ એમ્પાયર્સમાં લઈ જવાની હતી. એક એવી જગ્યા જ્યાં રોહન પોતાના સૌથી જંગલી સપનાઓમાં પણ પગ નહોતો મૂકી શકતો. જેવી તે ગેટથી બહાર નીકળી, અદિતિએ બેકની એક લક્ઝરી કાર અને કાળા સૂટ પહેરેલા અમુક લોકોને અંદર આવતા જોયા. રોહનનો ચહેરો જીતમાંથી ચિંતામાં બદલાવા લાગ્યો જ્યારે તેણે જોયું કે તે ગ્રુપનો લીડર શહેરની સૌથી મોટી બેંકનો બ્રાન્ચ મેનેજર હતો. તે માણસ જે તેને ક્યારેય ઘાસ પણ નહોતો નાખતો. રમત તેમની વિચારસરણી કરતાં ક્યાંય વહેલી શરૂ થઈ ગઈ હતી. એક તોફાન ઉઠી રહ્યું હતું જે મેરા ખાનદાનની બધી ખોટી ચમકદમકને વાહી જવાનું હતું. મિસ્ટર વર્મા, બેંકના બ્રાન્ચ મેનેજરના પોલિશ કરેલા જૂતાનો અવાજ મોંઘી સ્ટાઇલ પર ગુંજી રહ્યો હતો. તે અવાજ સૂકો અને ઠંડો હતો, જાણે મોતની સજાનું એલાન હોય. રોહન ત્યાં જ ઊભો હતો. તેના ચહેરા પર લોહીનું એક ટીપું નહોતું. હાથ પગ ધ્રુજી રહ્યા હતા. તે લાલ ફાઇલને જોઈ રહ્યો હતો જે મિસ્ટર વર્માના હાથમાં હતી. મિસ્ટર વર્મા, જરૂર કોઈ ગલતફહેમી થઈ છે. હું હમણાં જ સીઓ બન્યો છું અને આ વીકેન્ડ અમારો ગોલ્ફ રમવાનો પ્લાન પણ તો છે. રોહન હકલાયો. તે ખોટી એસેટને પકડી રાખવાની કોશિશ કરી રહ્યો હતો જે તે હમણાં જ ગુમાવી ચૂક્યો હતો. મિસ્ટર વર્માએ રોહને દયાભરી નજરથી જોયો. એક એવી નજર જે કોઈ એવા માણસ માટે હોય જે ખાઈમાં પડવાનો હોય પણ પોતાને પહાડની ટોચ પર સમજી રહ્યો હોય. મિસ્ટર રોહન, મને અફસોસ છે. એકાઉન્ટન્ટ ફ્રીઝ કરવા અને ગીરવે મૂકેલી સંપત્તિ પાછી લેવાનો આદેશ સીધો સરેન ઇન્વેસ્ટમેન્ટ ફંડના બોર્ડ ડાયરેક્ટર્સ તરફથી આવ્યો છે. તમારી કંપનીની બધી ક્રેડિટ લિમિટ ખતમ કરી દેવામાં આવી છે અને આ બંગલો આ અસલમાં ફંડની પ્રોપર્ટી છે અને તમને એક્ઝિક્યુટિવ બેનિફિટ તરીકે આપવામાં આવ્યો હતો કેમ કે હવે તમે ફંડનો હિસ્સો નથી. અમારે તેને આગામી 24 કલાકમાં સેલ કરવું પડશે. આ સાંભળીને કમલા સૂન થઈ ગઈ. તેના હાથમાંથી ચીની માટીનો કપ ફર્શ પર પડીને તૂટી ગયો. બરાબર તેના અમિત બનાવવાના સપનાની છે. શું સેલ? અમારા દીકરાનું ઘર છે. તેણે તેને પોતાના પૈસાથી ખરીદ્યું છે. પ્રિયા, યુવાન પ્રેમિકા, તેનો પણ ચહેરો પીળો પડી ગયો. તેને હમણાં જ આ હવેલીની માલકીન બનવાનું સપનું જોયું હતું અને હવે હકીકતે તેના મોં પર બરફેલું પાણી ફેંકી દીધું હતું. રોહન, આ બધું શું છે? તે તો કહ્યું હતું કે તું એક સેલ્ફ મેડ કરોડપતિ છે. આ અફરાતફરી વચ્ચે અદિતિ રૂસોનો હાથ પકડીને ગેટ પર ઊભી હતી. તે આ દ્રશ્યને એક ડરામણી શાંતિ સાથે જોઈ રહી હતી. તેને અંજામની ખબર તે ક્ષણે પડી ગઈ હતી જ્યારે તે પોતાના પિતાને ફોન કર્યો હતો. છેલ્લા 5 વર્ષોમાં રોહને જે પણ શોહરત મળી તે બધું તેના પિતાએ પોતાની પુત્રી માટે ચૂપચાપ કર્યું હતું. પણ હવે જ્યારે ભરોસો તૂટી ચૂક્યો હતો તે સુરક્ષા પણ ધુમાડની જેમ ગાયબ થઈ ગઈ હતી. ચિંતા ન કરો સાસુમાં, અદિતિએ અવાજ આપ્યો. તેનો અવાજ હોલમાં એક ચેતવણીની ઘંટડીની જેમ ગુંજ્યો. આ ઘર ગયું પણ તમારી પાસે હજી પણ તમારો કાબિલ દીકરો છે. જોઈએ છે કે કોઈ ગુપ્ત ફંડ વગર તેની અસલી કાબિલિયત આ પરિવારને પાડી શકે છે કે નહીં. આ કહીને અદિતિ પાછળ જોયા વિના સીધી ચાલી ગઈ. પણ તે જાણતી હતી કે આ જંગ હજી પૂરી નથી થઈ. લાલચી લોકો જ્યારે બરબદીના આરે પહોંચે છે તો સૌથી વધારે પાગલ અને ક્રૂર થઈ જાય છે. બંગલામાંથી નીકળ્યાના 3 દિવસ પછી અદિતિ રૂસોને લઈને સરેન પરિવારના એક લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહેવા લાગી. તે તરત પોતાની અસલી ઓળખ જાહેર ન કરી. તે જોવા માંગતી હતી કે જે લોકોએ તેને એટલો સતાવ્યો તેમનો અસલી ચહેરો મુસીબતમાં કેવો થઈ જાય છે. પણ તેના પિતાના આસિસ્ટન્ટ પાસેથી મળેલા એક સમાચારથી અદિતિ પરેશાન થઈ ગઈ. કમલા
અને રોહન પ્રિયાની સલાહ પર એક છેલ્લો રસ્તો શોધી રહ્યા હતા. તેમણે ઋષુના ફ્યુચર ફંડ વિશે ખબર પડી ગઈ હતી, જેમાં તેના નાનાએ સેંકડો કરોડની વિરાસત રાખી હતી. આ ફંડને એક્ટિવેટ કરાવવાની શરત એ હતી કે ઋષુનો કાનૂની વાલી માનસિક રીતે સ્વસ્થ અને સક્ષમ હોવો જોઈએ. તેઓ મારા બાળકની કસ્ટડી છીનવી લેવા માગે છે. અદિતિએ ફાઇલને કસીને પકડી. તે ફાયદો જાણતી હતી. જો તેઓ એ સાબિત કરી દે કે તેની માનસિક હાલત ઠીક નથી, તો કસ્ટડી રોહનને મળી જશે, જે તેનો અસલી પિતા હતો. અને ઝાડ બિછાવવાનું શરૂ થઈ ગયું. તે સાંજે રોહન અચાનક અદિતિના એપાર્ટમેન્ટમાં આવી પહોંચ્યો. તે એક વેરવિખેર હાલતમાં હતું, દાઢી વધેલી, આંખો લાલ, જેણે ખૂબ રોયો હોય. અદિતિ, હું ખોટો હતો. મને પ્રિયાએ દગો આપ્યો. માતા પણ ખૂબ પસ્તાવો કરી રહી છે. શું તું મને બસ એકવાર દીકરાને મળવા દઈશ? હું ઋષુને યાદ કરીને પાગલ થઈ રહ્યો છું. આ માણસની નિષ્ઠાએ અદિતિને ધોરણાથી ભરી દીધી. તે જાણતી હતી કે તેને દીકરો યાદ નથી આવી રહ્યો. તેને તે બાળકના ફંડના પૈસા યાદ આવી રહ્યા હતા, જેને તે ક્યારેક કચરો કહેતો હતો. પણ અદિતિ તો પણ હસી. એક એવી મુસ્કાન જેમાં એક સાયકોલોજિસ્ટની તીક્ષ્ણતા છુપાયેલી હતી. ઠીક છે, અંદર આવી જા. રોહન ઘરમાં આવ્યો. ઋષુ માટે રમકડાનો એક ડબ્બો અને દવાની શીશી લઈને આવ્યો, જેને તેણે જણાવ્યું કે આ તણાવમાં રહેતી સ્ત્રીઓ માટે સૌથી સારી દવા છે. અદિતિ, તારો ચહેરો ખૂબ ઉતરેલો લાગી રહ્યો છે. આ મલ્ટીવિટામિન છે. હું વિદેશથી લાવ્યો છું. આને ખા. સ્વસ્થ રહીશ તો બાળકનું ધ્યાન રાખી શકીશ. મને ખબર છે તે ઘણી મુશ્કેલીઓ સહન કરી છે. અદિતિએ દવાની શીશી લઈ લીધી. જ્યારે રોહન ડ્રોઈંગ રૂમમાં એક પસ્તાવો કરનારા પતિનું નાટક કરી રહ્યો હતો, અદિતિ ચૂપચાપ કિચનમાં ગઈ અને તે ગોળીઓની તેજ દેખાતી મીઠી ગોળીઓથી ભરી દીધી. તે જોવા માંગતી હતી કે આ લોકો આ નાટક ક્યાં સુધી લઈ જાય છે. તે રાત્રે કમલાએ ફોન કર્યો. તેનો અવાજ મધની જેમ મીઠો હતો. અદિતિ બેટા, હું વૃદ્ધ થઈ ગઈ છું. ક્યારેક ભૂલી જાઉં છું. તું મારી વાતોનું ખોટું ન લગાડતી. મેં ચિકન સૂપ બનાવ્યું છે. મેં રોહનને કહ્યું છે કે તે તને અને પોતાને આપી આવે. અને હા, તે જે દવા લાવ્યો છે તેને જરૂર ખાજે. તે બહુ મોંઘી છે. અદિતિએ ઋષુને જોયો, જે રૂમના ખૂણામાં પેઇન્ટિંગ કરી રહ્યો હતો. આ આર્ટિસ્ટિક બાળકની પેઇન્ટિંગ્સ હંમેશા ગૂંચવાયેલા રંગોનો ઢગલો રહેતી હતી. પણ આજે ઋષુએ એક બહારનો ગોળ બનાવ્યો હતો. અંદર એક સ્ત્રી વરુઓના ટોળા સામે ઊભી હતી. અદિતિ ધ્રુજી ગઈ. આ બાળક નકામો નહોતો. તે પોતાની માતા પર મંડરાતા દરેક ખતરાને મહેસૂસ કરી રહ્યો હતો. ઋષુ, તને આ વરુઓમાં શું દેખાય છે? અદિતિએ પ્રેમથી પૂછ્યું. ઋષુએ ઉપર ન જોયું. તેના નાના હોઠ ધીમે ધીમે હલ્યા અને ઘણા વર્ષોની ખામોશી પછી પહેલી વાર તૂટેલી ફૂટેલી અવાજ નીકળી. વરુ. દાંત તીક્ષ્ણમાં અદિતિ હેરાન રહી ગઈ. તે પોતાના પુત્રને કસીને ગળે લગાવી લીધો. આંસુ વહેવા માટે તૈયાર હતા. પુત્રનો અવાજ સૌથી મોટી દવા હતી અને સૌથી તીવ્ર હથિયાર પણ. મેરા ખાનદાન તેને પાગલખાને મોકલવા માગતું હતું. તેઓ ઋષુનું ભવિષ્ય છીનવી લેવા માગતા હતા. ઠીક છે, જો તમે એક માસ્ટર સાયકોલોજિસ્ટ સાથે દિમાગી રમત રમવા માગો છો, તો હું તમને બતાવીશ કે ખોટા સપનાનું જહન્નમ કેવું હોય છે. બીજા દિવસે અદિતિએ વિચિત્ર વર્તન કરવાનું શરૂ કરી દીધું. તેણે જાણી જોઈને રોહનને બતાવ્યું કે તે ખોવાયેલી રહે છે, એકલામાં બડબડ કરે છે અને વારંવાર ચીજો ફેંકી દે છે. રોહને ચૂપકેથી બધું રેકોર્ડ કરી લીધું. તેની આંખોમાં જીતની ચમક હતી. તેને લાગ્યું કે દવાથી અસર થવાનું શરૂ થઈ ગયું છે. તેને નહોતી ખબર કે આ પાગલ કપલના નાટક પાછળ અદિતિએ આખા એપાર્ટમેન્ટમાં છુપા કેમેરા લગાવી દીધા હતા. તે રોહનને ચૂપકેથી તેના ખાવામાં દવા ભેળવવાની પૂરી પ્રક્રિયા અને તેના કમલા અને પ્રિયા વચ્ચે જાયદાદ હડપવાની કાવતરાની બધી ફોન કોલ્સ રેકોર્ડ કરી લીધી હતી. ઝાડ તૈયાર હતી. બસ એક વધુ પગલું અને તેના પૂર્વ સાસરીઓનો પરિવાર પોતાના જ ખોદેલા ખાડામાં પડી જશે. હતો ત્યારે થઈ ગઈ જ્યારે રોહને સાયકિયાટ્રિસ્ટને બોલાવ્યો, જેને તેણે ખરીદી લીધો હતો, જેથી તે ઘરે જ અદિતિની તપાસ કરી શકે. કમલા પણ ત્યાં હાજર હતી. તે ખોટા આંસુ વહાવા લાગી. ડૉક્ટર સાહેબ, જુઓ, મારી વહુ તલાક પછીથી જ ખોવાયેલી રહે છે. જો આ પાગલ થઈ ગઈ
તો બિચારો રૂસુ કોના સહારે રહેશે? અમે દાદા દાદી છીએ, ભલે ને ગમે તેમ, પણ પોતાને તો સંભાળવું જ પડશે. અદિતિ સોફા પર બેઠી હતી, વાળ વેરવી ખેર, આંખો ગુમસુમ. તે ડૉક્ટરને જોયું. તેના હાથમાં એક રેકોર્ડિંગ પેન હતું, જે ચાલુ હતું. અદિતિજી, તમને કેવું મહેસૂસ થઈ રહ્યું છે? ડૉક્ટરે પૂછ્યું. હાથમાં માનસિક અસ્થિરતાનું સર્ટિફિકેટ તૈયાર હતું. અદિતિ ધીમેથી હસી, એક એવી હસી જે રોહન અને કમલા બંનેની આત્મા ધ્રુજાઈ દીધી. હું ખૂબ હોશમાં છું, એટલી હોશમાં કે હું તમારી નકલી ડૉક્ટરની ડિગ્રી અને તે ઝેરીલી ગોળીઓને પણ જોઈ શકું છું, જે મારા પૂર્વ પતિએ અહીં રાખી છે. રૂમ અચાનક થંભી ગયો. સચ્ચાઈ એક એવા નાટકમાં સામે આવવાની હતી, જેની રોહને કાંઈ કલ્પના પણ નહોતી કરી. ડ્રોઈંગ રૂમનું શાંત વાતાવરણ અચાનક એક ગૂંગળામાં ભરેલી ખામોશીમાં બદલાઈ ગયું. અદિતિના હોઠ પર તે ઝાખું સ્મિત ત્યાં હાજર લોકો માટે એક વીજળીના ઝટકા જેવું હતું. રોહન પોતાની જગ્યા પર જકડાઈ ગયો. તેના હાથમાં પકડેલી ફાઇલ ધ્રુજી રહી હતી. કમલાની આંખો ફાટી રહી ગઈ. તેના શ્વાસ તેજ થઈ ગયા. તે કંઈક કહેવા માંગતી હતી, પણ જાણે કોઈ તેનું ગળું દબાવી દીધું હોય. ડૉક્ટર, જેનું નામ નમન હતું અને જે અસલમાં નકલી મેડિકલ દસ્તાવેજો બનાવવામાં સજા કાપી ચૂક્યો હતો, તે પરસેવે રેબઝેબ થઈ ગયો. તે ટેબલ પર રાખેલી ફાઇલને જોઈ અને પછી અદિતિને એક ખોટી શાંતિ જાળવી રાખવાની કોશિશ કરતા બોલ્યો. અદિતિજી, તમે આ શું કહી રહ્યા છો? હું અહીં તમારી માનસિક તંદુરસ્તીની ચિંતામાં આવ્યો છું. એવું લાગે છે કે તમને ગંભીર વહેમ થઈ રહ્યો છે. વહેમ? અદિતિ ધીમે ધીમે ઊભી થઈ. તેનો વેરવિખેર, ગુમસુમ અંદાજ પૂરી રીતે ગાયબ થઈ ગયો હતો. તેની જગ્યાએ એક ટોપ ક્લાસ સાયકોલોજિસ્ટનો આત્મવિશ્વાસ અને ગંભીરતા હતી. તે બુક સેલ પાસે ગઈ અને એક નાની શીશી કાઢી, જેમાં સફેદ ગોળીઓ હતી. મિસ્ટર નમન, શું તમે ઈચ્છો છો કે હું આ વિટામિન્સના તત્વોનું વિશ્લેષણ કરું, કે હું ફોરેન્સિક સાયન્સ લેબમાંથી મારા સાથીઓને બોલાવી લઉં આ કામ કરવા માટે? અદિતિએ રોહન તરફ જોયું. તેની નજરો એટલી તીવ્ર હતી, જાણે તે તેની કાયરતાના નકાબને ચીરી નાખશે. રોહન, તે મને શું સમજી હતી? એક હાઉસવાઈફ જે બસ કિચનમાં રહે છે. તું ભૂલી ગયો કે હું ક્લિનિકલી સાયકોલોજીમાં ટોપર હતી. આ દિમાગી હેરાફેરીના સસ્તા હથકડા હું ત્યાંથી જાણું છું, જે તું પોતાના જૂના ડિપ્રેશન સાથે ઝઝૂમી રહ્યો હતો. કમલાને હવે પોતાનો અવાજ પાછો મળી ગયો હતો. તે ગભરાઈને અદિતિ પર બૂમ પાડી. તેમને દગો આપ્યો. તે પાગલ થવાનો ઢોંગ કેમ કર્યો? રોહન તને પ્રેમ કરે છે, તારી ચિંતા કરે છે, એટલે જ ડૉક્ટરને લાવ્યો, અને તું તેના પર આરોપ લગાવી રહી છે. મારાથી પ્રેમ? અદિતિ હસી, એક એવી હસી જેમાં કડવો વ્યંગ હતો. મારાથી પ્રેમ એટલે જ છેલ્લા એક અઠવાડિયાથી પોતાની પત્નીના ખાવામાં ઊંઘની ગોળીઓનો ભારે ડોઝ ભેળવી રહ્યો હતો. મારાથી પ્રેમ એટલે જ પોતાની પ્રેમિકા સાથે મળીને અને પાગલખાને મોકલવાનું ષડયંત્ર રચી રહ્યો હતો, જેથી રૂસુની કસ્ટડી લઈને તેના ટ્રસ્ટ ફંડમાંથી પૈસા કાઢી શકો અને પોતાની ડૂબતી કંપનીનું દેવું ચૂકવી શકો. હવે રોહન ચૂપ ન રહી શક્યો. તે બૂમ પાડ્યો. ચૂપ થઈ જા. તારી પાસે શું પુરાવો છે કે મેં દવા ભેળવી? શું માત્ર એક તલાકશુદા સ્ત્રી છે જે હતાશમાં હાથ પગ મારી રહી છે? અદિતિ બિલકુલ ન ગભરાઈ. તેણે આરામથી રિમોટ ઉઠાવ્યો, એક બટન દબાવ્યું. ટીવી પાછળની દિવાલ ખસી ગઈ અને એક મોટી સ્ક્રીન સામે આવી, જેમાં ઘરના 4 છુપા કેમેરાની ફૂટેજ દેખાઈ રહી હતી. સ્ક્રીન પર રોહનને ચૂપકેથી દવાની શીશી ખોલતા, ગોળીઓને પીસતા અને પછી અદિતિના સૂપના કટોરામાં વેળાવતા સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું. અહીંયા સુધી કે રોહન અને પ્રિયા વચ્ચેની વાતચીતની રેકોર્ડિંગ પણ ગૂંજવા લાગી, જેમાં તે અદિતિને ઠેકાણે પાડવાની વાત કરી રહ્યા હતા. રોહન, બસ એકવાર તે હોસ્પિટલમાં ભરતી થઈ જાય, હું શાંતિ મેરા ખાનદાનની વહુ બની જઈશ. રૂસુનું ટ્રસ્ટ ફંડ અમને આખી જિંદગી એશ કરવા માટે પૂરતું છે. તારે બેંકના દેવાની ચિંતા કરવાની જરૂર નથી. પ્રિયાનો અવાજ લાલચથી ભરેલો હતો. રોહનનો ચહેરો રાખ જેવો થઈ ગયો. તે સોફા પર ઢળી પડ્યો. તેના મોઢામાંથી શબ્દો નહોતા નીકળી રહ્યા. કમલાના હાથ પગ ઢીલા પડી ગયા. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો
કે તેની વહુ આટલી સાતી નીકળશે. કેવી લાગી? આ ફિલ્મ સારી છે ને? અદિતિએ ઠંડા અંદાજમાં કહ્યું. આ જાણી જોઈને નુકસાન પહોંચાડવાનું અને સંપત્તિ હડપવાની કોશિશનો પુરાવો છે. જો આ ક્લિપ પોલીસને આપી દઉં તો તમે લોકો આવતીકાલ સવારે ક્યાં હશો? વિચાર્યું છે. ત્યારે જ અંદરના રૂમમાંથી ઋષુ ધીમે ધીમે બહાર આવ્યો. બાળકનો ચહેરો હજી પણ ભાવી નહોતો, પણ તેની નજરો રોહન પર ટકેલી હતી. ઋષુના હાથમાં મીણા રંગોથી બનેલી એક કાળી પેઇન્ટિંગ હતી. તે પોતાના પિતાની સામે આવ્યો અને પેઇન્ટિંગ ફર્શ પર ફેંકી દીધી. પેઇન્ટિંગમાં એક રાક્ષસને સાંકળોથી જકડાયેલો બતાવવામાં આવ્યો હતો અને શિકાર એક લાંબા વાળવાળી સ્ત્રી હતી જે અદિતિ જેવી દેખાતી હતી. ખરાબ. પપ્પા જુઓ, ઋષુએ એક ખરબચડા અવાજમાં કહ્યું. દરેક શબ્દ મુશ્કેલીથી નીકળ્યો, પણ બિલકુલ સ્પષ્ટ હતો. પુત્રનો અવાજ રોહનના બચેલા આત્મસન્માન પર સૌથી જોરદાર તમાચો હતો. તે હેરાન થઈને પોતાના પુત્રને જોતા રહ્યો. તે બાળક જેને તે હંમેશા નકામો અને બોજ સમજતો હતો, આજે તે જ તેને પોતાની જિંદગીમાંથી કાઢી રહ્યો હતો. કમલાએ પરિસ્થિતિને બગડતી જોઈ તો તે તરત 180 ડિગ્રી ફરી ગઈ અને અદિતિના પગ પકડવા દોડી. પણ અદિતિ પાછળ હટી ગઈ. અદિતિ બેટા, માં ખોટી હતી. આ બધું રોહન અને માઈ પાસે કરાવ્યું. હું વૃદ્ધ સ્ત્રી શું જાણું? અમને માફ કરી દે. આખરે ઋષુ મહેરા ખાનદાનનું લોહી છે. તું નહીં ઈચ્છે કે તેનો બાપ જેલમાં જાય. અદિતિએ તે સ્ત્રીને ધ્રુવથી જોયો. કમલાજી, મેરા ખાનદાનનું નામ ન લો. તમે લોકોએ પોતાનો પિતા અને દાદી હોવાનો હક તે દિવસે ગુમાવી દીધો હતો જ્યારે તમે ઋષુને એક સોદો સમજ્યો હતો. ઋષુને એ ગુનેગાર પિતાની જરૂર નથી અને ન તો તમારા જેવા સ્વાર્થી દાદીની. ત્યારે જ એપાર્ટમેન્ટનો દરવાજો અચાનક ખુલ્યો અને કાળા સૂટ પહેરેલા અમુક લોકો અને શહેરના 2 નામાંકિત વકીલો અંદર આવ્યા. તેમનો લીડર અદિતિના પિતાનો ભરોસાપાત્ર આસિસ્ટન્ટ હતો. મેડમ, અમે બધી કાનૂની કાર્યવાહી પૂરી કરી દીધી છે. રોહનના ટ્રસ્ટ એગ્રીમેન્ટનું ઉલ્લંઘન કરવાના બધા દસ્તાવેજો અને અપરાધિક પુરાવા તૈયાર છે. પોલીસની ગાડી પણ નીચે રાહ જોઈ રહી છે. નકલી ડૉક્ટર નમને આ જોયું અને ચૂપકેથી દરવાજાથી સરકવાની કોશિશ કરી, પણ 2 સિક્યોરિટી ગાર્ડ્સે તેને રોકી લીધો. મિસ્ટર નમન, તમે પણ આ મામલામાં સામેલ છો. આશા છે જેલમાં તમારી રજાઓ સારી વીતશે. રોહને અદિતિને જોયો. તેની આંખોમાં મૂળથી આવેલો પસ્તાવો અને તે સ્ત્રીની અસલી તાકાતનો ડર હતો જેને તે હંમેશા ઓછી રાખતો રહ્યો. અદિતિ, તું અસલમાં કોણ છે? તે મારાથી 5 વર્ષ સુધી આ કેમ છુપાવ્યું? હું કોણ છું એ એટલું જરૂરી નથી જેટલું એ કે તમે લોકો કોણ છો. અદિતિએ જવાબ આપ્યો. તેના અવાજમાં એક અધિકાર હતો. છેલ્લા 5 વર્ષોમાં મેં તમને એક ઇજ્જતદાર માણસની જેમ જીવવાનો મોકો આપ્યો, પણ તમે શિકારી જાનવરોની જેમ જીવવાનું પસંદ કર્યું. હવે તમારે એક શિકારનો અહેસાસ ચાખવો પડશે જ્યારે તેને ખૂણામાં ધકેલી દેવામાં આવે છે. અદિતિએ ઋષુનો હાથ પકડ્યો અને દરવાજા તરફ વળી. તે અટકી નહીં. પાછળ જોયા વિના બસ એક એવું વાક્ય કહ્યું જેને આખા રૂમને અંધારામાં ડૂબાઈ દીધો. રોહન, બંગલો ગયો, કંપની ડૂબી ગઈ અને હવે તારી આઝાદી પણ નહીં બચે. જેલમાં જે સમય મળે તેમાં ઇન્સાન બનતા શીખી લે છે. જે મોકો મળે તો જ્યારે અદિતિ નીચે લોબીમાં પહોંચી તો સાંજનો સોનેરી તડકો મા દીકરા પર પડી રહ્યો હતો. તેણે એક ઊંડો શ્વાસ લીધો. એક સાચી આઝાદીને મહેસૂસ કરતા આ માત્ર એક ઝેરી લગ્નથી છુટકારો નહોતો, પણ તેના પૂર્વ સાસરીના પોકળ શાનદાર નકાબને ઉતારી ફેંકવાની શરૂઆત હતી. નીચે એક કાળી રોલ્સ રોયસ પહેલાથી જ રાહ જોઈ રહી હતી. અદિતિએ ઋષુને કારમાં બેસાડ્યો. બાળક ધીમેથી હસ્યો. એક દુર્લભ મુસ્કાન જેણે તેના દિલને ગરમ કરી દીધું. તે જાણતી હતી કે કાલે જ્યારે કરોડપતિ રોહન મીરાના પતનની વાત ફેલાશે તો આખું શહેર હલી જશે, પણ આ તો બસ શરૂઆત હતી. તે તેમને તે દરેક ચીજ માટે શ્રમમાં ઘૂંટણીએ પડવા મજબૂર કરી દેશે જે તેમણે તેના અને તેના પુત્ર સાથે કર્યું હતું. ધોખાની હંમેશા એક કિંમત હોય છે અને મેરા ખાનદાનને જે કિંમત ચૂકવવાની હતી તેની ગણતરી હજી શરૂ થઈ હતી. કમલાનું શું થશે જ્યારે તેને ખબર પડશે કે તેની પાસે એક પૈસો પણ નથી બચ્યો? અને પ્રિયા,
તેના દીકરાની પ્રેમિકા. રોહનને કંગાળ જોઈને શું કરશે? રોજ શહેરના રસ્તા ઉપર ખામોશીથી આગળ વધી રહી હતી. પાછળ તે એપાર્ટમેન્ટની અફરાતફરીને છોડીને કારમાં આદિત્યે પોતાનું માથું બાઈના કાચથી ટેકવી દીધું. શહેરની રોશની એક ધીમી ગતિની ફિલ્મની જેમ પસાર થતા જોઈ રહી હતી, જે તેના 5 વર્ષના અપમાનભર્યા જીવનને દર્શાવી રહી હતી. તેની બાજુમાં ઋષુ સૂઈ ગયો હતો. તેના નાના નાના હાથ હજી પણ માતાના ડ્રેસ પકડેલા હતા. આદિત્ય ધીમેથી હસી. એક એવી મુસ્કાન જેમાં હવે સહનશીલતા નહીં, પણ એક એવા માણસની ઠંડક હતી જેણે લડાઈ જીતી લીધી હતી. મેડમ, ફંડ્સ પાછા લેવાનો આદેશ બધા જોડાયેલા બેંકોમાં લાગુ થઈ ગયો છે. આ સમયે રોહન મહેરા માત્ર કંગાળ નથી, પણ ખોટા ઇરાદા માટે ફંડનો ઉપયોગ કરવાને કારણે તેના પર કરોડોનું દેવું પણ છે. વકીલ શર્મા, જે સરીન પરિવારના લીગલ ડિપાર્ટમેન્ટના હેડ હતા, તેમણે ધીમેથી જણાવ્યું. તેમનો અવાજ શાંત પણ દમદાર હતો. આદિત્ય માથું હલાવ્યું. અને બંગલા અને બીજી પ્રોપર્ટીનું શું થયું? તે બધું સરીન ટ્રસ્ટના નામ પર છે, કારણ કે રોહન મહેરાએ કોન્ટ્રાક્ટની નૈતિક શરતોનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે. અમે તરત સંપત્તિ પાછી લેવાનો ક્લોક એક્ટિવેટ કરી દીધો છે. આવતીકાલે સવારે અમારી એસેટ મેનેજમેન્ટ ટીમ તેને પોતાના કબજામાં લઈ લેશે. આદિત્યએ આંખો બંધ કરી લીધી. તે આવતીકાલે સવારે તે બંગલામાં થનારા મંથનની કલ્પના કરી શકતી હતી. એક ખામોશ પતન, પણ જેની અસર ખૂબ ભયાનક હતી. બીજી સવારે મહેરા ખાનદાનના બંગલામાં કમલા તીવ્ર માથાના દુખાવા સાથે ઉઠી. પાછલી રાત તે સૂઈ નહોતી શકતી. જ્યારે તેણે પોતાની વહુનું બદલાયેલું રૂપ અને પોતાના લાડલા પુત્રને પોલીસ દ્વારા પૂછપરછ માટે લઈ જતા જોયું હતું, પણ તેને હજી પણ આશા હતી. તે પોતાની જાતને કહ્યું, કોઈ વાંધો નહીં, ઘરગાડીઓ તો હજી પણ છે. રોહન હોશિયાર છે. તે કોઈને કોઈ રસ્તો કાઢી લેશે. તે અદિતિ બસ એક દુષ્ટ સ્ત્રી છે. તે મારા દીકરાની સંપત્તિ છીનવી ન શકે. પણ કમલાની આશા તે ક્ષણે તૂટી ગઈ જ્યારે તે ડ્રોઈંગ રૂમમાં ઉતરી. એસેટ મેનેજમેન્ટ કંપનીની યુનિફોર્મો પહેરેલા અમુક અજાણ્યા લોકો ઘરમાં ફરી રહ્યા હતા. તેઓ દરેક ખૂણાની તસવીરો લઈ રહ્યા હતા, અહીંયા સુધી કે મોંઘા ફર્નિચર પણ લાલ રંગની સીલવાળી ટેપ પર ચોંટાડી રહ્યા હતા. તમે લોકો શું કરી રહ્યા છો? તમને અંદર આવવાની રજા કોણે આપી? કમલા બૂમ પાડી. તેનો અવાજ ડરથી ધ્રુજી રહ્યો હતો. એક માણસ આગળ આવ્યો અને લાલ મહોરવાળી એક ફાઇલ રજૂ કરી. મેડમ, અમે સરીન ઇન્વેસ્ટમેન્ટ ફંડના પ્રતિનિધિ છીએ. આ ઘર કાનૂની રીતે ફંડનું છે, કારણ કે મિસ્ટર રોહન મહેરાએ સંપત્તિના ઉપયોગના કરારનું ઉલ્લંઘન કર્યું છે. અમારે તેને પાછું લેવું પડી રહ્યું છે. તમને વિનંતી છે કે તમે અને અહીં રહેતા અન્ય લોકો પોતાનો અંગત સામાન પેક કરો અને આજે સવારે 10 વાગ્યા પહેલાં અહીંથી ચાલ્યા જાઓ. કમલાને ગહેરો આઘાત લાગ્યો. તે લથડીને સોફાનો સહારો લઈને ઊભી થઈ ગઈ. આ બકવાસ છે. મારા દીકરાએ આ ઘર પોતાના પૈસાથી ખરીદ્યું છે. તે એક મોટો માણસ છે. તેમની પોતાની કંપની છે. ત્યારે જ રોહન પોલીસ સ્ટેશનથી જામીન પર છૂટીને પાછો આવ્યો. તે ખૂબ ખરાબ હાલતમાં લાગી રહ્યો હતો. રાતવાળો મોંઘો સૂટ હવે કળચલીવાળો હતો. ચહેરો નિર્જીવ અને રાખ જેવો હતો. રોહન, બેટા, જો આ લોકો અમને શંકા પર કાઢી મૂકવા માંગે છે. કમલા દોડીને પોતાના દીકરાનો હાથ પકડીને જોરથી રડવા લાગી. રોહને ચારે તરફ જોયું. તેની આંખો ખાલી હતી. તે એક શબ્દ પણ ન બોલી શક્યો, કારણ કે તેને હમણાં જ બેંકમાંથી સૂચના મળી હતી. બધા ક્રેડિટ કાર્ડ બ્લોક થઈ ચૂક્યા હતા. કંપનીનું એકાઉન્ટ તપાસ માટે ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. જે અમીરીનો નકાબ તેણે આટલા વર્ષોમાં બનાવ્યું હતું, તે અસલમાં એક સાબુનો પરપોટો નીકળ્યો, જેને અદિતિએ જ ફોલાવ્યો હતો. અને હવે તેણે સોયથી તેને ફોડી દીધો હતો. માં, અમે બધું જ ગુમાવી ચૂક્યા છીએ. રોહન ધીમેથી બોલ્યો. તેના અવાજમાં ગહન નિરાશા હતી. કંપની મારી નહોતી. બેંકમાં પૈસા પણ મારા નહોતા. અહીંયા સુધી કે કંપનીનું નામ રોહન ડેવલપર્સ પણ આદિત્યના પિતાએ જ રાખ્યું હતું અને પૈસા લગાવ્યા હતા. આ સાંભળીને કમલાના કાનોમાં જાણે વીજળી કૂદી ગઈ. તે હંમેશા આદિત્યના પરિવારને ગામડાના ગમાર અને નીચી જાતના સમજીને તેમનું અપમાન કરતી હતી. અને આજે તે જ પરિવાર જેને તે તુચ્છ સમજતી હતી, છેલ્લા 5 વર્ષોથી
તેને જિંદગીનો અસલી માલિક નીકાળ્યો નહીં. આવું થઈ જ ન શકે. તે અદિતિ તે શું છે? તે સરીન મેડિકલ ગ્રુપની એકમાત્ર વારસ છે. માં, તે ઇન્સાન જેને અમે રોજ બેઇજ્જત કરતા હતા, જેને અમે કચરો કહેતા હતા, તે જે આખા ખાનદાનને પાળી રહી હતી. રોહન પાગલોની જેમ હસ્યો. એક એવા માણસનું હાસ્ય જે બધું જ હારી ચૂક્યો હતો. ત્યારે જ પ્રિયા ત્યાં પહોંચી. તેણે હવે કોઈ શાનદાર ડ્રેસ કે બ્રાન્ડેડ બેગ નહોતો લીધો. પ્રિયા એક નાનકડો સુટકેસ લઈને આવી હતી. તેની તીક્ષ્ણ નજરો રોહન અને કમલાને કોઈ પણ હમદર્દી વગર જોઈ રહી હતી. પ્રિયા, તું સાચા સમયે આવે છે. તેમને જણાવ કે તારા પેટમાં મેરા ખાનદાનનો વારસ પડી રહ્યો છે. તું એક ગર્ભવતી સ્ત્રી સાથે આવું ન કરી શકે. કમલાએ એક ડૂબતા માણસને તણખલાનો સહારો સમજીને પ્રિયાનો હાથ પકડવા દોડી, પણ પ્રિયાએ તેનો હાથ ઝટકી દીધો. વૃદ્ધો, હોશમાં આવ. કેવો વારસો? મેં ફરીથી ચેકઅપ કરાવ્યું. આ પ્રેગ્નન્સી અસલમાં એક ગલતફહેમી હતી. અને આમ પણ હું એટલી બેવકૂફ નથી કે રોહન જેવો દેવામાં ડૂબેલા માણસ સાથે રહું. તેથી હવે ફક્ત એક પાત્ર છે. હું એક સારા ભવિષ્યવાળા માણસને શોધીશ. આ કહીને પ્રિયા રોહન તરફ ફરી અને વ્યંગથી સ્મિત કર્યું. તે હરમેશ બેગ અને તે ઘરેણા માટે આભાર જે તમે મને છેલ્લા કેટલાક મહિનાઓમાં આપ્યા. મેં તેમને વેચીને પૈસા મારા ખાતામાં જમા કરી દીધા છે. અલીદા, નકલી કરોડપતિ. પ્રિયાનો દગો રોહનના આત્મસન્માન પર છરીની જેમ વાગ્યો. તે તેના પર હુમલો કરવા દોડ્યો, પરંતુ સિક્યુરિટી ગાર્ડ્સે તેને રોક્યો. આખો બંગલો હવે કમલાના રડવાના અને રોહનની બીભત્સ ચીસોથી ગુંજી રહ્યો હતો. તેમને બંગલાના ગેટની બહાર કાઢી મૂકવામાં આવ્યા. સુટકેસમાં ફક્ત થોડા જૂના કપડાં હતા. તે જ લોકો જેઓ ક્યારેક આદર્શ પરિવારની પ્રશંસા કરતા હતા, હવે ઘેરો બનાવીને કાનસપૂસ કરી રહ્યા હતા અને મજાક ઉડાવી રહ્યા હતા. જે અપમાન અને મેણા કમલાએ ક્યારેક અદિતિને આપ્યા હતા, તે આજે તેના મોઢા પર પાછા આવી રહ્યા હતા. પૈસાને પગ હોય છે, પણ નિયતિને આંખો હોય છે. તમે બીજાની મહેનત પર જીવતા રહ્યા, હવે પોતાના લોભનો કડવો સ્વાદ ચાખો. અદિતિની આ વાત રોહનના મગજમાં આજીવન કેદની સજાની જેમ ગૂંજી રહી હતી. આ દરમિયાન સરીન ગ્રુપની આલિશાન ઓફિસમાં અદિતિ એક મોટી બાઈની સામે ઊભી થઈને શહેરને જોઈ રહી હતી. તેણે એક શાનદાર બિઝનેસ સૂટ પહેર્યો હતો. તેનું ઓરા જ અલગ હતું. તેની સામે ટેબલ પર ઓટિસ્ટિક બાળકો માટે એક સઘન સારવાર યોજનાની ફાઇલ મૂકેલી હતી, જેને તેણે પોતે તૈયાર કરી હતી. તે પોતાના મેનેજરને ફોન કર્યો. મારા માટે દેશના ટોચના આર્ટ એક્સપર્ટ સાથે એક મીટિંગ ગોઠવો. હું ઈચ્છું છું કે તેઓ ઋતુની પેઇન્ટિંગ જુએ. હવે સમય આવી ગયો છે કે દુનિયા જાણે કે મારો પુત્ર ખરાબ પ્રોડક્ટ નહીં, પણ એક જીનિયસ છે. અદિતિએ મેપ પર મૂકેલી મા દીકરાની તસવીરને જોઈ. આ તલાક એક અંત નહીં, પણ એક શક્તિશાળી નવા અધ્યાયની શરૂઆત હતી. તેના ભૂતપૂર્વ સાસરિયાએ વિચાર્યું હતું કે તેમણે તેને ખૂણામાં ધકેલી દીધી છે, પણ તેઓ જાણતા નહોતા કે તેમનો અંત જ તેના સામ્રાજ્યની શરૂઆતનું સ્થળ હતું. મેરા ખાનદાન પર જે કરોડોનું દેવું હતું, અદિતિ તે તરત જ વસૂલશે નહીં. તે તેમને દેવામાં ડૂબવા, અપમાનિત થવા અને ધીમે ધીમે પોતાનું આત્મસન્માન ગુમાવવાનો અહેસાસ કરાવશે. બરાબર એ જ રીતે જેમ તેણે તેની સાથે 5 વર્ષ સુધી કર્યું હતું. આ ફક્ત એક આર્થિક વસૂલી નહોતી, પણ એક માનસિક ત્રાસ હતો જે તેણે તે દગાબાજ માટે ખાસ તૈયાર કર્યો હતો. કમલા અને રોહન હવે એક 4 રસ્તા પર ઊભા હતા. તડકો તેમના માથા પર પડી રહ્યો હતો. પેટ ભૂખથી બળી રહ્યું હતું. તેમની પાસે ન બંગલો હતો, ન મોંઘી ગાડી અને ન ઇજ્જત. તલાક હમણાં જ થયો હતો, પણ અસલમાં બધું ગુમાવનારા તે જ હતા. અમીરીનો નકાબ ઉતરી ચૂક્યો હતો અને પાછળ ફક્ત પોકળ અને ગંદી આત્માઓ બચી હતી. એક ખાનગી આર્ટ ગેલેરીના શાનદાર માહોલમાં વાયોલિનની મધુર ધૂન ગુંજી રહી હતી, જે સરીન ટાવરની સૌથી ઉપરની મંજિલ પર સ્થિત હતી. હળવી LED લાઇટ્સ ગલિયારામાં લાગેલ મોટી મોટી પેઇન્ટિંગ પર પડી રહી હતી, જ્યાં દરેક લકીર, દરેક રંગ એક અજીબ જૂનૂન અને પ્રતિભાને દર્શાવી રહ્યો હતો. અદિતિ ત્યાં એક સંપૂર્ણ સફેદ સૂટમાં ઊભી હતી. વાળ ઊંચા અંબોડામાં બાંધેલા હતા. હાથમાં રેડ વાઇનનો ગ્લાસ હતો. તેની આંખોમાં ગર્વની ચમક હતી.
જ્યારે તેણે રૂમની મધ્યમાં જોયું ત્યાં રૂસુ એક ઊંચી ખુરશી પર બેઠો હતો. તેના નાના નાના હાથ હજુ પણ તેલના રંગોથી લથપથ હતા. તેની સામે હવે કોઈ રૂબિક ક્યુબ નહોતું, પણ ઊંચાઈ પરથી જોયેલા શહેરની એક જીવંત પેઇન્ટિંગ હતી. તેમાં એટલી બારીકાઈથી હતી કે મોટા અનુભવી આર્કિટેક્ટ પણ હેરાન રહી જાય. દેશના જાણીતા આર્ટ એક્સપર્ટ્સ તેની ચારે બાજુ ઊભા હતા અને આશ્ચર્યમાં ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. અવિશ્વનીય, આ સેવન્ટ સિન્ડ્રોમ છે. આ બાળકની ફોટોગ્રાફિક મેમરી છે. તેની દરેક પેઇન્ટિંગની કિંમત લાખોમાં છે અને ભવિષ્યમાં તે અનમોલ હશે. ઇટાલીના એક આર્ટ પ્રોફેસર પ્રશંસામાં કહ્યું. અદિતિ ફિક્કી સ્માઇલ સાથે હશે. તેને તે દિવસો યાદ આવ્યા જ્યારે કમલા તેને વાંચની કહીને મેળા મારતી હતી અને રૂસુને ખરાબ બાળક કહેતી હતી. તેને યાદ આવ્યું કે રોહને પોતાના દીકરાને તેથી દૂર કરી દીધો હતો, કારણ કે તેને લાગતું હતું કે તે એક આર્કિટેક્ટ તરીકે તેની છબી ખરાબ કરી રહ્યો છે. લોભી લોકો ઘણીવાર પોતાની સામે રાખેલા ખજાનાને જોઈ શકતા નથી. આ વાત આજે વધારે સાચી ક્યારેય નહોતી લાગી. તે દરવાજા પર એક નાની હલચલ થઈ. સુરક્ષાકર્મી બે મહિલા કૂચલા કપડાં પહેરેલા લોકોને રોકવાની કોશિશ કરી રહ્યા હતા, જેઓ તે આલિશાન માહોલમાં બિલકુલ અલગ લાગી રહ્યા હતા. તે રોહન અને કમલા હતા. શહેરના બહારના વિસ્તારમાં એક સાંકડી, ગરમ ભાડાના રૂમમાં એક અઠવાડિયું વિતાવ્યા પછી તેઓ 10 વર્ષ મોટા લાગી રહ્યા હતા. રોહનની દાઢી વધી ગઈ હતી, શર્ટ સંકોચાઈ ગયેલો હતો અને કમલાનો ચહેરો ધસેલો હતો. ઊંઘની કમી અને દેવાની ચિંતાથી આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા હતા. જ્યારે તેમણે ટીવી પર નાના જીનિયસ પેઇન્ટરના સમાચાર જોયા અને ઓળખ્યું કે તે રૂસુ છે, તો તેમણે પોતાના છેલ્લા બચેલા પૈસાથી ટેક્સી કરી અને આવી ગયા. એક છેલ્લી આશા સાથે, અદિતિ, મને અંદર આવવા દે. મને મારા પુત્રની યાદ આવી રહી છે. હું બસ તેને મળવા આવીશું. કમલા ચીસો પાડી. તેની અવાજ કાપી રહી હતી, પણ તે હજુ પણ દયનીય દેખાવાની કોશિશ કરી રહી હતી. અદિતિએ ગાર્ડ્સને પાછળ હટવાનો ઇશારો કર્યો. તે ઈચ્છતી હતી કે તેઓ અંદર આવે. તે ઈચ્છતી હતી કે તેઓ પોતાની આંખોથી જુએ કે તેમણે કઈ વસ્તુને બેરમીથી ફેંકી દીધી હતી. રોહન અંદર આવ્યો. તેની આંખો રૂસુની પેટિસ પર ટકેલી હતી. એક આર્કિટેક્ટ હોવાના નાતે તે આ પેઇન્ટિંગ્સની કિંમત કોઈનાથી પણ વધારે સમજતો હતો. પસ્તાવો અને લોભ મળીને તેના સીનામાં એક દર્દ પેદા કરી રહ્યા હતા. તે રૂસુને ગળે લગાવવા માટે દોડ્યો. રૂસુ જે રંગોમાં ખોવાયેલો હતો, રોહનની ચીખ સાંભળીને ચોંકી ગયો. બાળક ડરીને અદિતિની પાછળ છુપાઈ ગયો. તેને પોતાના પિતાની બેરુખી અને તે પણ યાદ આવી ગયા જ્યારે તેણે પોતાની પેઇન્ટિંગ તેને દેખાડવાની કોશિશ કરી હતી અને તેણે નકાર કરી દીધો હતો. તે યાદો એક ખરાબ સપનાની જેમ પાછી આવી ગઈ. મારા દીકરાને હાથ ન લગાવો. અદિતિએ ઠંડા અંદાજમાં રોહનને રોક્યો. તમે તો કહેતા હતા તે એક બોજ છે. તમે તો કહેતા હતા તેને માણસોની ભાષા નથી આવડતી. કમલા દોડીને આવી. અદિતિનો હાથ પકડવાની કોશિશ કરી, પણ અદિતિએ ઝાટકી દીધો. તે માર્બલના ફ્લોર પર ઘૂંટણે બેસી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. અદિતિ, હું તારા આગળ હાથ છોડું છું. હું ખોટી હતી. મારી આંખો પર પડદો પડી ગયો હતો. જો રોહન આજે કંગાળ થઈ ગયો છે, દેવામાં ડૂબેલો છે, જૂના સંબંધોની વાસ્તુ તેને બચાવી લે. રૂસુ મહેરા ખાનદાનનું લોહી છે. તે એટલો અમીર થઈને પોતાના બાપને ભૂખ્યા તો નહીં મરવા દે. જૂનો સંબંધ. અદિતિએ ભમર ખેંચી. તેની અવાજ આખો હોલમાં ગૂંજી ગઈ અને ત્યાં હાજર મહેમાનોની ધિક્કાર ભરેલી નજરો કમલા પર ટકી ગઈ. તે સંબંધ જ્યાં તે મને ખાલી હાથે તલાકના કાગળો પર સહી કરવા માટે મજબૂર કરી હતી, કે તે સંબંધ જ્યાં તે અને તારા દીકરાએ મને પાગલખાને મોકલીને મારા દીકરાના પૈસા હડપવાની સાજિશ કરી હતી. આસપાસના લોકો કાનો ફૂસ કરવા લાગ્યા. ઓહો, તો તે આ જાલિમ સાસરિયા છે. કેટલી શરમની વાત છે. જ્યારે બાળક મુશ્કેલીમાં હતો તો કાઢી મૂક્યો, અને જ્યારે તે જીનિયસ બની ગયો તો હક જતાવવા આવી ગયા. રોહને રૂસુને જોયું અને સૌથી નરમ અવાજમાં બોલવાની કોશિશ કરી. રૂસુ બેટા, બોલ. તું પપ્પાની સાથે રહેવા માગે છે, ખરું ને? પપ્પા તને પેઇન્ટિંગ શીખવશે. પપ્પા તને ફરવા લઈ જશે. રોહને પોતાનો હાથ તેના ખભા પર મૂકવા માટે લંબાવ્યો.
પણ તે જ પડે એક ચમત્કાર થયો, જેનો અદિતિ 5 વર્ષથી ઇંતજાર કરી હતી. રૂસો હવે ભાગ્યો નહીં. તે સીધો ઊભો થયો. તેની 7 આંખો સીધી પોતાના દગાબાજ પિતાને જોઈ રહી હતી. તેના હોઠ હલ્યા. તે ખામોશ માહોલમાં એક સ્પષ્ટ અવાજ ગુંજી, તમે જાઓ, મમ્મી રૂસુની છે, તમે પપ્પા નથી. મમ્મી શબ્દ અદિતિ માટે એક ભજનની જેમ હતો, પણ રોહનના દિલમાં એક ઘાતક તલવારની જેમ ખોપી ગયો. તે હેરાન હતો, એક મોતીની જેમ ઊભો રહી ગયો. તે બાળક, જેને તે હંમેશા અપંગ અને મૂંગો સમજતો હતો, આજે તેણે પોતાની પહેલી અવાજ તેને પોતાની જિંદગીમાંથી કાઢવા માટે ઉઠાવી હતી. એક બાળકની અવાજ ફક્ત એક ધ્વનિ નહોતી હોતી, તે બેદિલ લોકો માટે નિયતિની સજા હોય છે. કમલા ફર્શ પર બેસી ગઈ, બબડવા લાગી, તે બોલી શકે છે, હે ભગવાન, મેં શું ગુમાવ્યું? તેને અચાનક અહેસાસ થયો કે જે તેણે આ બાળકને થોડો પહેલાં પ્રેમ કર્યો હતો, જો તેણે અદિતિની ઇજ્જત કરી હોત, તો આજે તે એક જીનિયસની દાદી હોત, શહેરના સૌથી શક્તિશાળી ખાનદાની સભ્ય હોત, ન કે એક દેવામાં ડૂબેલી બુઢી, જેને દુનિયા મીણે મારી રહી હતી. હવે પસ્તાવો ફક્ત મરણનો તો થયો, તે સૌથી ક્રૂર સજા હતી. અદિતિએ ઝૂકીને રૂસુને ખોળામાં ઉંચકી લીધો. તેણે તે બે લોકોને જોયા, જેઓ જમીન પર ઘૂંટણે બેઠેલા હતા. તેની અવાજમાં એક પૂર્ણ અધિકાર હતો. તમારા લોકોએ સાંભળ્યું, મારા દીકરાએ તમને જવાબ આપી દીધો છે. આ પરથી જો તમે મારા દીકરાની આસપાસ પણ દેખાયા, તો સરીન ખાનદાનની પૂરી તાકાત લગાવી દઈશ કે તમને આ શહેરમાં ક્યાંક માથું છુપાવવાની જગ્યા ન મળે. મહેમાનોને બહાર કાઢો, અદિતિએ ગાર્ડ્સને આદેશ આપ્યો. રોહન અને કમલાને શરમ અને બેઇજ્જતી સાથે ગેલેરીમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. તેઓ શહેરની અચાનક થયેલી વરસાદમાં લથડતા ચાલી રહ્યા હતા. રોહને ઇમારતની બહાર લાગેલા મોટા ડિજિટલ બિલબોર્ડને જોયું, જ્યાં જીનિયસ આર્ટિસ્ટ રૂસુ શરીરની પેઇન્ટિંગ પ્રદર્શનને લખેલું હતું. રૂસુનું નામ હવે માના સરનેમ શરીન સાથે જોડાઈ ગયું હતું. તેના પિતાના સરનેમથી હવે કોઈ વાસ્તુ નહોતો. કમલા રડતી રડતી ચાલી રહી હતી. તેના નાગા પગ જૂતા ફાટી જવાને કારણે કાદવથી લથપથ હતા. તેણે રોહનને જોયો અને ધિક્કારથી ચીસો પાડ્યો, તારે કારણે. તે પ્રિયાની વાત સાંભળી અને પોતાની પત્ની, બાળકને છોડી દીધા. હવે જો આપણે કંગાળ થઈ ગયા, કેટલીક બેઇજ્જતી થઈ રહી છે. રોહને કોઈ જવાબ ન આપ્યો. તેણે ફક્ત પોતાના હાથોને જોયા, તે હાથ જેમની ક્યારેક અદિતિ દેખભાળ કરતી હતી, જેમણે ક્યારેક એક નકલી સીઓની તાકાતને પકડી હતી. હવે તેના પર ફક્ત છાલા અને બીકના દેવાની નોટિસ હતી. ગેલેરીની અંદર અદિતિએ રૂસુને નીચે ઉતાર્યા. બાળકે માનો ગોળ પકડ્યો અને ધીમેથી કહ્યું, મમ્મી, લવ યુ. અદિતિની આંખોમાં આંસુ આવી ગયા, પણ આ ખુશી અને આઝાદીના આંસુ હતા. તે જાણતી હતી કે રૂસુને ઠીક કરવાનો રસ્તો હજી શરૂ થયો છે અને તે કોઈ પણ કિંમત પર પોતાના દીકરાની રક્ષા કરશે. એક સ્ત્રીની ખુશી ત્યારે શરૂ થાય છે જ્યારે તે નાલાયક લોકોને છોડવાનું શીખી જાય છે. અદિતિએ એક ઊંડો શ્વાસ લીધો. એક સાચી આઝાદીને અનુભવતા. મેરા ખાનદાનનું નાટક શરમ સાથે સમાપ્ત થઈ ગયું હતું, પણ મા દીકરાની જિંદગીનો સૌથી શાનદાર અધ્યાય હજી શરૂ થયો હતો. જોકે રોહનની હતાશા તેને કંઈક પાગલપણ ભરેલા પગલાં ઉઠાવવા માટે મજબૂર કરી શકે છે. શું તે પોતાની હાર માની લેશે કે તે કરોડોના ટ્રસ્ટ ફંડને મેળવવા માટે કોઈ બીજી કાળી સાજી રચશે? એક 15 વર્ગ મીટરનું ભાડાનો રૂમ જે એક ગરીબ ઝૂંપડપટ્ટીની સાંકડી ગલીમાં હતો. વરસાદ પછી સીલન અને કચરાની દુર્ગંધથી ભરેલો હતો. જૂનો પંખો ચરચરાહટની અવાજ કરી રહ્યો હતો, જાણે ક્યારેય પણ પડી શકે છે. એક જર્જર લાકડાના બેડ પર કમલા દર્દ અને પસ્તાવામાં સંકોચાઈને સૂતી હતી. તે ગલીના ખૂણા પર મફતનું રાશન લેવાની કોશિશમાં પડી ગઈ હતી. પગમાં લાગેલી ચોટ તેને હલવા નહોતી દેતી, પણ દિલનું દર્દ તેનાથી ક્યાંય વધારે હતો. રોહન બેટા, મમ્મીને ભૂખ લાગી છે. જો ખિસ્સામાં થોડા પૈસા છે શું? મમ્મી માટે એક કટોરી ખીચડી જ લઈ આવ. કમલાએ સૂકી અવાજમાં કહ્યું. રોહન ફર્શ પર થાકેલો બેઠો હતો. તેની પીઠ તૂટેલી દિવાલથી ટેકાયેલી હતી. તે પોતાના તૂટતા સ્ક્રીનવાળા ફોનને ઘોરી રહ્યો હતો, જે તેની એકમાત્ર બચેલી કિંમત વસ્તુ હતી. દેવું માંગનારાઓના ડઝનો મેસેજ
ગુંડાઓની ધમકીઓ તેને દરવાજાથી બહાર પગ મૂકવાથી રોકી રહી હતી. ક્યાંથી લાવું ખીચડી? માં, તમારા છેલ્લા બચેલા ઘરેણાં પણ પ્રિયા લઈ ગઈ. તેણે કહ્યું હતું કે તે તેમને વેચીને પોતાના પેટમાં પડી રહેલા દીકરા માટે પૈસા લાવશે ને કાલથી તે ગાયબ છે. રોહન ગુસ્સામાં ચીસો પાડ્યો ત્યારે રૂમનો દરવાજો જોરથી ખોલ્યો ને પ્રિયા અંદર આવી, પણ તેના ચહેરા પર ચિંતા કે દેખભાળનો કોઈ ભાવ નહોતો. તેણે એક ફેશનેબલ ડ્રેસ પહેર્યો હતો. હાથમાં તે જ બ્રાન્ડેડ બેગ હતી જે રોહને તેને અદિતિના પૈસાથી ગિફ્ટ કરી હતી. રોહન અને કમલાની દયનીય હાલત જોઈને પ્રિયા પોતાના મેકઅપથી ભરેલા ચહેરા પર થોડા ન છુપાવી શકી. લો, હું તમને બંનેને રૂમની ચાવીઓ પાછી આપવા આવી છું. આજ પછી મને ફોન ન કરો. પ્રિયાએ ચાવીઓનો ગુચ્છો ફર્શ પર ફેંકી દીધો અને તે અચાનક ખામોશીમાં એક સૂકી અવાજ ગુંજી. કમલાએ ઉઠવાની કોશિશ કરી. તેની આંખોમાં છેલ્લી આશાની એક કિરણ હતી. પ્રિયા, તું આવી ગઈ? પૈસા ક્યાં છે? તે ચેકઅપ કરાવ્યું? મારો પુત્ર ઠીક તો છે? પ્રિયા હસી, એક તીખી અને ક્રૂર હાસી. અરે, તું હજી પણ દિવસે સપના જોઈ રહી છે? કેવો પુત્ર? હું તને સાચું કહી દઉં, તે પ્રેગ્નન્સી ક્યારેય હતી જ નહીં. મેં ફક્ત એક નકલી પ્રેગ્નન્સી ટેસ્ટ કિટનો ઉપયોગ કર્યો હતો. તમારા બેવકૂફ દીકરાને ઉલ્લુ બનાવવા માટે. મને શું ખબર હતી કે મેરા ખાનદાનના લોકો એટલા ભોળા છે. બસ ખાનદાનનો વારસદાર સાંભળતા જ પોતાની સોના જેવી પત્નીને ઘરમાંથી કાઢી મૂકશે. રોહને ઊંડો આઘાત લાગ્યો. તે ઉઠીને પ્રિયાના ખંભા પકડવા દોડ્યો. તું શું કહી રહી છે? તે મને દગો આપ્યો. તે કહ્યું હતું, તું મને પ્રેમ કરે છે. તું મારી સાથે એક નવો પરિવાર વસાવવા માગે છે. પ્રિયાએ રોહનનો હાથ ઝાટકી દીધો. તેની નજરો ભરી હતી. તેને પ્રેમ, તારી શકલ જો. અદિતિના પૈસા વિના તું ફક્ત એક સાધારણ, નાકારા અને કમજોર આર્કિટેક્ટ છે. મને તારી મોંઘી ગાડી, તારી સીઓની પોસ્ટરથી પ્રેમ હતો, આ ઘટિયા ચહેરાથી નહીં. હવે તું દેવામાં ડૂબેલો છે. ખાવા સુંદરના ફાફા છે. હું તારી સાથે ભીખ માંગવા માટે રોકાઈશ છું. આ સાંભળીને કમલા સૂન પડી ગયું. તેનું દિલ જાણે કોઈએ નીચોવી દીધું હોય. તેણે બધું દાવ પર લગાવી દીધું હતું. જ્યારે એક દગાબાજ એક લોભીને મળે છે તો પરિણામ હંમેશા એક દુઃખદ હાસ્ય નાટક હોય છે અને સજા તેને મળે છે જેનો કોઈ કસૂર નથી હોતો. દગાબાજ સ્ત્રી, મારા પૈસા પાછા કર. રોહન પાગલોની જેમ પ્રિયાનો બેગ છીનવા દોડ્યો, પણ તે તૈયાર હતી. દરવાજાની બહાર ઊભેલા બે ટેટુવાળા ગુંડાઓ તરત અંદર આવ્યા અને રોહનને ફર્શ પર ધકેલી દીધો. મને હાથ ન લગાવો. તે ઘરેણાં સમજ કે મારા સન્માનનો હરજાનો છે, જે મને આટલા સમય સુધી તારી સાથે રહેવું પડ્યું. આજથી આપણો કોઈ હિસાબ નથી. પ્રિયા ઠંડા અંદાજમાં ફરી અને ચાલી ગઈ. પાછળ કમલાની દર્દનાક ચીસો અને રોહનની પૂરી બેબસી છોડીને તે અંધારા રૂમમાં દીકરા એકબીજા પર ઝપટવા લાગ્યા. કમલાએ પોતાના દીકરાની તરફ આંગળી ઉઠાવી. તારે કારણે તું વાસનામાં આંધળો થઈ ગયો હતો અને તે ચુડેલને ઘરે લઈ આવ્યો. જો અદિતિ આજે કેટલી ઊંચી અને ઇજ્જતદાર છે. ઋષુ એક જીનિયસ છે અને આપણે શરમના કૂતરાઓની જેમ છીએ. રોહન પણ ચૂપ ન રહ્યો. તે ચીસો પાડ્યો. બસ કરો માં. શું તમે જ નહોતા જે હંમેશા કહેતા હતા કે અદિતિ વાંઝણી છે? શું તમે તેને તલાક દેવા માટે મજબૂર નહોતા કરી? તમે તો કહ્યું હતું કે પ્રિયાનું દિલ જીતો, જેથી ખાનદાનને વારસદાર મળે. તમે જ મને આ ખાડામાં ધકેલ્યો છે. દગો ફક્ત બહારથી નથી આવતો, તે તેમના તથાકથિત લોહીના સંબંધને પણ ખાઈ રહ્યો હતો. તેઓ એકબીજા પર ઇલ્ઝામ લગાવી રહ્યા હતા. ભૂખ અને બેઇજ્જતીમાં એકબીજાને કોસી રહ્યા હતા. કર્મનું ફળ આ જન્મમાં મળે છે. તેના માટે આવતા જન્મનો ઇંતજાર નથી કરવો પડતો. તે ગાડુમાં હતું જે ક્યારેક એકબીજાને પોતાના કહેનારા લોકો આપી રહ્યા હતા. તે સમયે અદિતિના આલિશાન પેન્ટ હાઉસમાં તે ઋષુની પાસે બેસીને કિતાબ વાંચી રહી હતી. રૂમ લવંડરના તેલની સુકૂનભરી ખુશ્બુથી મહેકી રહ્યો હતો. ઋષુ સૂર્યમુખીના ખેતને એક પેઇન્ટિંગ બનાવવામાં વ્યસ્ત હતો. તેનો ચહેરો ખીલેલો અને આનંદી હતો. ફોનની ઘંટી વાગી. આ એક ખાનગી જાસૂસનો રિપોર્ટ હતો. અદિતિએ રિપોર્ટ સાંભળી. તેના ચહેરા પર કોઈ ભાવ ન બદલાયો. તેની ખુશી નહોતી થઈ, બસ એક અજીબ શાંતિ મહેસૂસ થઈ. મેડમ, પ્રિયા શહેર છોડીને ભાગી ગઈ છે.
રોહન અને કમલા પર ભાડાના પૈસા બાકી છે અને મકાન માલિકે તેમને કાલ સવાર સુધીમાં ઘર ખાલી કરવાની ધમકી આપી છે. તે કેટલાક જૂના મિત્રો પાસેથી પૈસા ઉધાર લેવાની કોશિશ કરી, પણ બધાએ મોં ફેરવી લીધું. અદિત્યે ચાની એક ચૂસકી લીધી. તેની અવાજ શાંત હતી. તેમનો એકલતાનો કડવો સ્વાદ ચાખવા દો. દખલ ન દેવી અને ન મદદ કરવી. કેટલાક પાઠ એવા હોય છે જે માણસ ખાડામાં પડ્યા પછી શીખે છે. તે વસ્તુની કિંમત સમજે છે જેમને તેણે ફેંકી દીધી હતી. તેણે પોતાના દીકરાને જોયો. પ્રેમથી તેના વાળ સહલાવ્યા. ઋષિએ ઉપર જોયું, સ્મિત કર્યું અને એક સ્પષ્ટ વાક્ય કહ્યું, મમ્મી, ફૂલ સુંદર છે. અદિત્યનું દિલ પીગળી ગયું. આ તેના માટે સૌથી મોટું ઇનામ હતું. તેણે સોરનો સામનો કરવા માટે ખામોશીનો ઉપયોગ કર્યો, જૂઠને હરાવવા માટે સચ્ચાઈનો. હવે જ્યારે અપરાધી એકબીજાને પોતે જ ખતમ કરી રહ્યા હતા, તેને બસ પોતાની આઝાદી અને પોતાના દીકરાના પવિત્ર પ્રેમનો આનંદ લેવાનો હતો. તે રાત તે જર્જર વસ્તીમાં રોહન ગલીના ખૂણા પર ભટકી રહ્યો હતો. ઊંચી ચળકતી ઇમારતો તરફ જોઈ રહ્યો હતો. તે જાણતો હતો કે કોઈ આલિશાન રૂમમાં તેની ભૂતપૂર્વ પત્ની અને દીકરો એક શાહી જિંદગી જીવી રહ્યા હતા. તેની પાસે ક્યારેક બધું હતું, પણ અસીમ લોભ અને કમજોર સ્વભાવના કારણે તે પોતે પોતાના હાથોથી પોતાની થાળી તોડી દીધી હતી. રોહન સીમ કિનારે ઘૂંટણે બેસી ગયો. આંસુ વરસાદના પાણીમાં મળીને ખારા થઈ ગયા. તેને અદિતિના હાથના બનેલા ખાવાની ખુશ્બુ યાદ આવી. તેને યાદ આવ્યું કે કેવી રીતે તે દર સાંજે કામથી થાકીને પાછા ફરવા પર તેની દેખભાળ કરતી હતી. સૌથી ક્રૂર સજા દુશ્મની નથી હોતી, પણ તે અહેસાસ હોય છે કે તારા હાથમાં ક્યારેક આખી દુનિયા હતી અને તે એક ભ્રમની પાછળ ભાગવા માટે તેને છોડી દીધી. કાલ સૂરજ ફરી ઉગશે, પણ મેરા ખાનદાન માટે તે એક બેદખલી અને ભટકાવનો દિવસ હશે. કિસ્મતનો ખેલ પૂરો થઈ ચૂક્યો હતો. જેણે ઘમંડોને પૈસા અને નીતિ બંનેનું પાત્ર બનાવી દીધું હતું. એક નવા ચમકદાર દિવસની સવારની ધૂપ સરીન ઇન્ટરનેશનલ હોસ્પિટલના સેન્ટરની યુવી પ્રોડક્ટો કાચની બારીઓમાંથી છણાઈ રહી હતી. આ શહેરમાં ચિકિત્સા ક્ષેત્રની આધુનિકતા અને શક્તિનું પ્રતીક હતું. માર્બલની લોબીમાં લેમન ગ્રાસના તેલની હળવી ખુશ્બુ ફેલાયેલી હતી, જે હોસ્પિટલોની સામાન્ય ગૂંગળામણ ભરી કીટાણુનાશક ગંધની જગ્યા લઈ રહી હતી. આજે એક મોટો દિવસ હતો. નવા ચેરમેનનો શપથ ગ્રહણ સમારોહ, જે સરીન ખાનદાનના આખા મેડિકલ ઇકોસિસ્ટમને સંભાળવાની હતી. લોબીમાં ડઝનો પત્રકાર અને શહેરના મોટા મોટા લોકો જમા હતા. દરેક જણ તે રહસ્યમય ઉત્તરાધિકારીની ઓળખ જાણવા ઉત્સુક હતા, જેના વિશે અફવા હતી કે તેણે ક્લિનિકલી સાયકોલોજી અને ટોપ લેવલ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માટે 5 વર્ષ ગુમનામીમાં વિતાવ્યા હતા. એક કાળી લિમોઝીનનો દરવાજો ખુલ્યો અને ઘેરા લાલ રંગના ઊંચી એડીવાળા જૂતા બહાર નીકળ્યા. મજબૂત અને ગર્વથી ભરેલા અદિતિ એક કસ્ટમર ડિઝાઇન સિલ્ક સૂટમાં સામે આવી, જે તેના પાતળા શરીર પર ફિટ હતો, પણ એક અનોખી શક્તિનો અહેસાસ કરાવી રહ્યો હતો. તેના વાળ વ્યવસ્થિત રીતે બાંધેલા હતા, જેનાથી તેનો સુંદર ચહેરો અને તીવ્ર આંખો સાફ દેખાઈ રહી હતી. હવે તેમાં તે ઘરેલું મહિલાની કોઈ ઝલક નહોતી, જે વર્ષો સુધી એપ્રોન અને રસોઈના ધુમાડામાં રહેતી હતી. અદિતિ આ સમયે એક રાણીની જેમ હતી, જે પોતાના સિંહાસન પર પાછી ફરી રહી હતી. ચેરમેનનું સ્વાગત છે. સાયકો મેડિકલ સ્ટાફની એકસાથે અવાજ આપી લોબીને ગુંજાવી દીધી. અદિતિ હસી, એક ઔપચારિક સ્મિત, પણ જેણે સામેવાળા પર એકદૃશ્ય દબાણ ઊભું કરી દીધું. તે ફ્લેશ લાઇટની બોછારની વચ્ચે ચાલી. દરેક પગલામાં એક શાસકોનો અંદાજ હતો. એક સ્ત્રીની કિંમત તેના પતિના વિઝિટિંગ કાર્ડમાં નહીં, પણ પોતાના પગ પર ઊભા રહેવાની હિંમતમાં હોય છે. આ વાત અદિતિએ છેલ્લા 5 વર્ષોમાં દર રાત પોતે પોતાની જાતને કહી હતી, અને આજે તેણે તેને સાચું કરી બતાવ્યું હતું. તે જ સમયે શહેરની બીજી તરફ એક જર્જર બસ સ્ટોપ પર રોહન અને કમલા લોકોની ભીડમાં સંકોચાઈને બેઠા હતા. કમલાનો પગ ભાડાના રૂમમાં પડ્યા પછી સૂજી ગયો હતો, નીલો પડી ગયો હતો અને સમયસર ઈલાજ ન મળવાના કારણે દુર્ગંધ આવી રહી હતી. રોહન ફાટેલા જૂના કપડામાં હતો. હાથમાં એક સંકોચાયેલો અખબાર પકડીને પોતાની મા માટે દવા ખરીદવાના પૈસા માટે મજૂરી કે ચોકીદારનું કામ શોધી રહ્યો હતો. રોહન,
મમ્મીને બહુ દર થઈ રહ્યો છે. મને કોઈ સારા હોસ્પિટલ લઈ ચાલ. આવા પાંદડા લગાવવાથી તો હું મરી જઈશ. કમલાએ કહેરાતા કહ્યું. તેનો ચહેરો તાવથી પીળો પડી ગયો હતો. રોહને પોતાના બટવામાં જોયું. ફક્ત થોડા સિક્કા હતા. તેણે દાંત પીસ્યા. મોટા હોસ્પિટલ માટે પૈસા ક્યાંથી લાવું? માં, ચાલ સામેવાળા ચેરિટેબલ ક્લિનિકમાં જોઈએ. બંને એકબીજાનો સહારો લઈને શહેરના 4 રસ્તા પર લાગેલા વિશાળ LED સ્ક્રીનની પાસેથી પસાર થયા. ત્યારે શપથ ગ્રહણ સમારોહમાં અદિતિની શાનદાર તસવીર સ્ક્રીન પર દેખાઈ. રોહન ત્યાં જામી ગયો. તેના હાથમાંથી અખબાર ગંદા પાણીમાં પડી ગયો. કમલાની પણ આંખો ફાટી રહી. તેના પગનું દર્દ જાણે તે દ્રશ્ય સામે સૂન થઈ ગયો હતો. ઓહો, તે તો અદિતિ છે, ન હોઈ શકે. તે તો ગામના ખેડૂતોની દીકરી છે. તે સરિન ગ્રુપની ચેરમેન કેવી રીતે હોઈ શકે છે? કમલા ચીખી. તેની અવાજ આઘાતથી તૂટી ગઈ હતી. રોહને સ્ક્રીન પર પોતાની ભૂતપૂર્વ પત્નીને જોઈ. તે સ્ત્રી જેને તે બેકાર બોજ કહેતો હતો, આજે તે એક એવા સ્તર પર ઊભી હતી જ્યાં તે પોતાની આખી જિંદગીમાં સપનામાં પણ ન પહોંચી શકતો હતો. તેને અચાનક યાદ આવ્યું કે કેવી રીતે અદિતિ ચૂપચાપ તેને આર્કિટેક્ચરના કોન્ટ્રાક્ટ પર સલાહ આપતી હતી. કેવી રીતે તે પોતાની સાયકોલોજીની સમજનો ઉપયોગ કરીને મુશ્કેલ ક્લાયન્ટ સાથે ડીલ કરવામાં તેની મદદ કરતી હતી. ખબર પડી કે તે કમજોરીને કારણે નહોતી છુપાઈ, પણ તે ચૂપચાપ તેના જેવા નકારા માણસની સૌથી વધારે ઉદારતાથી મદદ અને દેખરેખ કરી રહી હતી. મેડમ, 2 લોકો હોસ્પિટલના ગેટ પર હંગામો કરી રહ્યા છે. તેઓ ચેરમેનથી મળવા માગે છે અને પોતાના જૂના રિશ્તેદાર જણાવી રહ્યા છે. આસિસ્ટન્ટની અવાજ અદિતિના ઇયરફોનમાં ગુંજી જ્યારે તે પોતાના VIP દફતરથી શહેરને જોઈ રહી હતી. અદિતિએ કડવી કોફીની એક ચૂસકી લીધી. તેના લાલ હોઠ હળવાશથી મચકોડાયા. તેમને અંદર આવવા દો, પણ તેમને ગરીબ મરીઝોને વેઇટિંગ રૂમમાં બેસાડો. હું ઈચ્છું છું કે તેઓ એહસાનના ઇંતજારનો અહેસાસ મહેસૂસ કરે. 10 મિનિટ પછી રોહન અને કમલાને એક નાના વેઇટિંગ રૂમમાં લાવવામાં આવ્યા. તેઓ હેરાન થઈને ચારે તરફ જોઈ રહ્યા હતા. લેધરની ખુરશીઓથી લઈને આધુનિક ઉપકરણો સુધી દરેક વસ્તુમાં અમીરીની ઝલક હતી. જ્યારે દફતરનો દરવાજો ખુલ્યો તો અદિતિએ એક અસલી ઉત્તરાધિકારીના અંદાજમાં અંદર આવી. કમલા હંમેશાની જેમ તેના પગ પકડવા દોડી, પણ 2 સિક્યુરિટી ગાર્ડ્સે તેને રોકી. અદિતિ તેમનાથી એક નિશ્ચિત અંતર પર ઊભી હતી, એટલી દૂર કે બંને દુનિયાનો ફરક સાફ દેખાય. અદિતિ બેટા, મમ્મીને બચાવી લે. મારો પગ. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. તું ડૉક્ટર છે, આ હોસ્પિટલની માલકીન છે. તું કોઈને મરતા ન જોઈ શકે. કમલા રડવા લાગી. આંસુ અને નાક તેના કરચલીવાળા ચહેરા પર વહી રહ્યા હતા. અદિતિએ કમલાના સૂજેલા પગને જોયો. તેની નજરો એવી ઠંડી હતી જેમ કોઈ તૂટેલી વસ્તુને જોઈ રહી હોય. કમલા છે, મારું હોસ્પિટલ લોકોને બચાવે છે, પણ સડી ગયેલી આત્માઓને નહીં. તમને યાદ છે તમે શું કહ્યું હતું? તમે કહ્યું હતું મારા ખાનદાનના સંસ્કાર સારા નથી, અને હવે તમે તે જ ખાનદાનનો ઉપયોગ પોતાનો પગ બચાવવા માટે કરવા માગો છો. રોહન ઘૂંટણીએ બેસી પડ્યો. તેનું માથું ફસતે લાગી ગયું. અદિતિ, હું તારી પાસે ભીખ માગું છું. હું એક ઘટિયા માણસ છું. મને પ્રિયાએ લૂંટી લીધો. જો મારી હાલત, હું એક રખડતા કૂતરાથી ઓછો નથી. તું મારાથી નફરત કરી શકે છે, પણ મારી માને એક મોકો આપી દે. આખરે તે ક્યારેક તારી સાસુ હતી. સાસુ? અદિતિ કડવાહટથી હસી. કઈ સાસુ પોતાની વહુને પાગલ બનાવવા માટે ઊંઘની ગોળીઓ બદલે છે? કઈ સાસુ પોતાના જીનિયસ પુત્રને કચરો કહીને બેઇજ્જત કરે છે? રોહન, શું તું જાણે છે મેં તારી સાથે 5 વર્ષ કેમ વિતાવ્યા? રોહને ઉપર જોયું. તેની લાલ આંખો સવાલથી ભરેલી હતી, કારણ કે હું જોવા માંગતી હતી કે શું મારી અચ્છાઈ એક કમજોર માણસને બદલી શકે છે. પણ હું ખોટી હતી. એક સ્ત્રીની ઉદારતા એક બેશરમ માણસ માટે પોતે પોતાના દિલમાં ચાકુ મારવા જેવી છે. હું આ દિવસની તૈયારી 3 વર્ષ પહેલાંથી કરી હતી. તારા અફેરના બધા પુરાવા, પ્રિયા સાથે તારા શંકાસ્પદ લેવડ દેવડ અને તે માનસિક ઝાડ જે તમે લોકોએ બિછાવ્યો હતો, બધું મારી પાસે હતું. હું બસ મારા પિતા સાથે થયેલા
કોન્ટ્રાક્ટના પૂરા થવાનો ઇંતજાર કરી રહી હતી, જેથી આ નકાબ ઉતારી શકું. રોહન હેરાન રહી ગયો. ખબર પડી કે તે આટલા સમયથી ફક્ત એક કઠપૂતળી હતો. તે નાટકમાં જેને અદિતિએ ખુદને અને પોતાના દીકરાને બચાવવા માટે રચ્યો હતો. ઉત્તરાધિકારીની સચ્ચાઈ કોઈ અચાનક મળેલી કિસ્મત નહોતી, પણ એક વિચારી સમજીને કરેલી વાપસી હતી. અદિતિએ એક જુનિયર ડૉક્ટરને બોલાવ્યો. તેમને બેઘર લોકોના એમરજન્સી રૂમમાં લઈ જાઓ. બસ બેઝિક ઇલાજ કરી દેજો. તેના પછી તેમને તરત અહીંથી જવા માટે કહો. સરીન હોસ્પિટલમાં સંબંધોને દગો દેનારો માટે કોઈ જગ્યા નથી. અદિતિ, તું આવું ન કરી શકે. તું અમારા ઘરની વહુ છે. કમલા ચીસો પાડી જ્યારે ગાર્ડ્સ તેને ઢસડીને લઈ જઈ રહ્યા હતા. હું ક્યારેય તમારા ઘરની નહોતી. અદિતિએ મક્કમતાથી કહ્યું. જે અદિતિને તમે જાણતા હતા તે જ દિવસે મરી ગઈ હતી. જે દિવસે તમે મા દીકરાને ઘરમાંથી કાઢ્યા હતા. હવે ફક્ત અદિતિ સરીન છે, જે તમને તમારી છેલ્લી શ્વાસ સુધી પસ્તાવામાં જીવવા માટે મજબૂર કરી દેશે. રૂમમાંથી બહાર નીકળીને અદિતિએ જોયું કે ઋષુ મેનેજર સાથે ઇંતજાર કરી રહ્યો હતો. ઋષુના હાથમાં એક સુંદર ગુલાબ હતું. તે દોડીને પોતાની માના પગથી વીંટળાઈ ગયો અને ખિલખિલાવીને હસવા લાગ્યો. અદિતિએ તેને ખોળામાં ઉચકી લીધો. તેની ગરમાહટ અને પવિત્ર પ્રેમને મહેસૂસ કરતા આજ તે અસલી જીત હતી, જેના માટે તેણે લડાઈ લડી હતી. રોહને મા દીકરાને સોનેરી જેવી ગલિયારામાં ગાયબ થતા જોયા. તેને અહેસાસ થયો કે દગાની કિંમત ફક્ત પૈસા નહોતી, પણ એક અદ્ભુત સ્ત્રી અને એક જીનિયસ દીકરાને હંમેશા માટે ગુમાવી દેવું હતું. તે વસ્તુ જે તે હવે ગમે તેટલા પૈસા કમાઈ લે ક્યારેય પાછી નહીં ખરીદી શકે. શરમ હવે એક જેની જેમ તે કંગાળ માણસના દરેક શહેરમાં ભળી રહી હતી. સાંજની મુસળધાર વરસાદ શહેરમાં વરસી રહી હતી. સડકોને ધૂળ ધોઈ રહી હતી, પણ તે અપમાનને નહોતી મિટાવી શકતી, જે જાહેરાતના થાંભલા નીચે ઊભેલા બે દયનીય લોકોને ઘેરી વળ્યું હતું. રોહન ફૂટપાથ પર બેસી ગયો. તેની ખાલી આંખો સામે લાગેલ વિશાળ LED સ્ક્રીન પર ટકેલી હતી. તેના પર જીનિયસ નાના પેઇન્ટર અને તેની અમીરમાં વિશે વારંવાર સમાચાર દેખાડવામાં આવી રહ્યા હતા. ઋષુની ખીલેલી આત્મવિશ્વાસથી ભરેલી તસવીર, જે બ્રશ પકડેલો હતો, તેની બાજુમાં અદિતિ એક રાણીની જેમ દિવ્ય દેખાઈ રહી હતી. આ નજારે રોહનના સીનામાં એક તીવ્ર દર્દ પેદા કર્યું. જો તે બૂમ બૂમ વાળો દગાબાજ પતિ નથી શું? સાંભળ્યું છે, તે પોતાના દીકરાના પૈસા હડપવા માટે પોતાની પત્નીને પાગલખાને મોકલવાની કોશિશ કરી હતી. રસ્તા પર ચાલતા લોકોના એક સમૂહે આંગળી ઉઠાવીને ધીમે ધીમે વાત કરી. તેમની આંખોમાં ધૃણા હતી. હા, અને તે બાજુવાળી બુઢી તેની ચાલીમ સાસુ છે. આંખો પર પડદો પડ્યો હતો. સોનાની ખાંડને ઘરમાંથી કાઢી મૂકી અને હવે ભીખ માંગી રહી છે. સાચે જ કર્મનું ફળ છે. ફૂસફૂસાટ કમલાના કાનોમાં સોયની જેમ ખૂપી રહી હતી. તે પોતાની ફાટેલી ટોપીથી પોતાના ધસેલા ચહેરાને છુપાવવાની કોશિશ કરી. પગનું દર્દ તેને કણસવા માટે મજબૂર કરી રહ્યો હતો. તે ફરી અને રોહનની પીઠ પર મુક્કા મારવા લાગી. તારે કારણે, બધું તારે કારણે થયું. જો તે દિવસે તે પ્રિયાની વાત ન માની હોત, જો તે અદિતિ સાથે દગો ન કર્યો હોત, તો આજે આપણે બંગલામાં બેઠા હોત, નોકર ચાકર હોત, પોતાનો ડૉક્ટર હોત. હું બધું દુઃખી છું. રોહને કોઈ વિરોધ ન કર્યો. તે બસ ફીકી હાસી હસ્યો. એક એવા માણસની હાસી જે અવસાદના ગહન ખાડામાં પડી ચૂક્યો હતો. બસ કરો માં. તમે જ હતા જે કહેતા હતા અદિતિ વાંજણી છે. તમે જ હતા જે કહેતા હતા ઋષુ એક ખરાબ પ્રોડક્ટ છે. આપણે બંને એક જેવા જ ઘટિયા છીએ. કોઈના પર ઇલ્ઝામ ન લગાવો. ત્યાં જ એક કાળી લક્ઝરી સેડાન તેમની સામે આવીને ઊભી રહી. કારનો કાચ નીચે થયો અને અદિતિનો શાંત ચહેરો દેખાયો. તે કારમાંથી ન ઉતરી, બસ ત્યાં જ બેસી રહી. તેમની દયનીયતાથી પૂરી રીતે અલગ. એક એવી જગ્યામાં જે ખુશ્બુદાર તેલ અને ગરેમાંથી ભરેલી હતી. અદિતિ, મને બચાવી લે. રોહન દોડીને કારનો દરવાજો પકડવા લાગ્યો, પણ ડ્રાઈવરે તેને રોકી દીધો. હું ખોટો હતો. મને સાચેમાં પસ્તાવો છે. મને એક બીજો મોકો આપ. તારી કંપનીમાં ચોકીદારનું કામ પણ ચાલશે. મને આમ ન છોડ. અદિતિએ રોહનને જોયો. તેની આંખોમાં હવે નફરત નહોતી,
બસ એક ડરામણી ઉદાસીનતા હતી. રોહન, શું તું જાણે છે હું એ કેમ આવી છું? આ જોવા માટે નહીં કે તું કેટલું દયનીય છે, પણ તને આપવા માટે. તે કારની બારીમાંથી કેટલાક દસ્તાવેજો આપ્યા. આ અદાલતનું ઓફિસ સમન્સ હતું. વિશ્વાસનો દુરુપયોગ કરી સંપત્તિ હડપવા અને ઊંઘની ગોળીઓનો ગેરકાયદેસર ઉપયોગ કરી જાણી જોઈને કોઈના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાના આરોપમાં. આ અમારા અતીતનો અંત છે, અદિત્યએ ઠંડા અંદાજમાં કહ્યું. જે પૈસા તારા પર બેંકનું બાકી હતું તે દેવું મેં ખરીદી લીધું છે, પણ ખુશ ન થા. મેં તેને માફ કરવા માટે નથી ખરીદ્યું, પણ તેથી જેથી તું એક એક પૈસો મને તારી મહેનતથી ચૂકવે. કાયદાની દેખરેખમાં તને સુધારાત્મક શ્રમ કરવો પડશે, જેથી તું સમજી શકે કે તે જે ફેંક્યું હતું તેની કિંમત શું હતી. જેલ જવાની વાત સાંભળીને કમલા જોજોથી ચીસો પાડવા લાગી. અદિતિ, તું પોતાના દીકરાના બાપ સાથે આવું કેવી રીતે કરી શકે છે? ઋષુને ખબર પડશે તો તે બહુ દુઃખી થશે. ઋષુ દુઃખી નહીં થાય. અદિતિએ તેની વાત કાપી. તેની અવાજ લોકોને જેમ મજબૂત હતી. ઋષુને પોતાની કલ્પનામાં એક નવો પિતા મળી ગયો છે. તે ઈમાનદારીની એક તસવીર છે જે હું તેને શીખવીશ. અને તું, રોહન, તું મારી જિંદગીમાં દગાનો ફક્ત એક મોંઘો પાઠ છે. અદિતિએ એક નાનું બેગ કાર્ડ કાઢ્યું અને બારીમાંથી બહાર ફેંકી દીધું. એમાં થોડા પૈસા છે, એટલા કે કમલાજી પોતાના પગનું ઓપરેશન કરાવી શકે અને એક સાધારણ વૃદ્ધાશ્રમમાં ગુજરાન કરી શકે. આ મારી છેલ્લી દયા છે તે માણસ માટે જે ક્યારેક મારા દીકરાની દાદી હતી. આજ પછી આપણે અજાણ્યા છીએ. કાર ધીમે ધીમે આગળ વધી ગઈ. રોહનને વરસાદમાં ઉભેલો છોડીને તેણે હાથમાં બેંક કાર્ડ પકડ્યું. તેને હજારો કિલોનું વજન મહેસૂસ થયું. અદિતિનો સૌથી ઊંડો બદલો તેને ગાયબ કરવો નહોતો, પણ તેને જીવતો રાખવો હતો, હોશમાં રાખવો હતો, જેથી તે તેની શાનદાર સફળતા અને પોતાના દીકરાના વિકાસને જોઈ શકે, જેને તે ક્યારેક સ્પર્શી નહીં શકે. સંબંધોને દગો દેનારાને હંમેશા બીજાની સફળતાની વચ્ચે એકલતાની સજા મળે છે. રોહન ઘૂંટણે બેસી પડ્યો. તેની ચીસો વીજળીની ગર્જનામાં દબાઈ ગઈ. કમલાએ કાર્ડ ઉઠાવ્યું. રડતા રડતા પાગલોની જેમ હસવા લાગી. તેને અહેસાસ થયો કે અમીરી ક્યારેક તેની પહોંચમાં હતી, ફક્ત લોભ અને અસંવેદનશીલતાને કારણે. તે પોતે તેને માઇલો દૂર ધકેલી દીધી હતી. હવે તેની પાસે પગ બચાવવા માટે પૈસા હતા, પણ તેણે એક સાચો પરિવાર હંમેશા માટે ગુમાવી દીધો હતો. કારમાં અદિતિએ એક ઊંડો શ્વાસ લીધો. તેનું સીનું હળવું થઈ ગયું. તે રિયર વ્યૂ મિરરમાં જોયું. બે નાના પડછાયા વરસાદની ધૂંધમાં ગાયબ થઈ રહ્યા હતા. તે જાણતી હતી કે કાલે જ્યારે તે હોસ્પિટલમાં પગ મૂકશે તો તે એક નવી સ્ત્રી હશે. અદિતનો કોઈ બોજ નહીં, કોઈ નફરત નહીં. તે પોતાને ન્યાય આપવા આવ્યો હતો. આખી દુનિયાની સામે પોતાની અને પોતાના દીકરાની કિંમત સાબિત કરી હતી. મમ્મી, ઘરે ચાલીએ. ટેબ્લેટમાંથી આવતી ઋષુની સ્પષ્ટ અવાજ અદિતિને સ્મિત કરવા માટે મજબૂર કરી દીધી. મમ્મી આવી રહી છે, મારો બાળક. આઝાદી અને ઉપચાર આજ પરથી શરૂ થઈ ગયા હતા. મહિરા ખાનદાનને પોતાના કર્મની સજા પામી લીધી હતી અને તે અને ઋષુ એક નવા ક્ષેત્ર તરફ વધી રહ્યા હતા, જ્યાં ફક્ત પ્રેમ અને સન્માનનું રાજ હતું. સૂર્યાસ્તની સુનેરી ધૂપ વાદળી સમુદ્રને રંગી દીધો હતો. નાની નાની લહેરો ધીમે ધીમે સફેદ રેતીના કિનારા સાથે ટકરાઈ રહી હતી. માહોલ એટલો શાંત હતો કે હવાના સસરાટ અને દૂર રમી રહેલા બાળકોની ખિલખિલાટ સાંભળી શકાતી હતી. અદિતિ સમુદ્ર કિનારે આવેલા બંગલાની બાલ્કની પર ઊભી હતી. હાથમાં કેમોમાઇલ ચાનો કપ હતો, જેની મીઠી ખુશ્બુ ફેલાઈ રહી હતી. તેને હવે કોઈ શક્તિશાળી સૂટ કે મોંઘી સિલ્કની ડ્રેસ નહોતી પહેરી. આજે તે બસ એક સાદી સફેદ ડ્રેસમાં હતી. તેના વાળ ખુલ્લા હતા અને હવામાં ધીમે ધીમે ઉડી રહ્યા હતા. બધા તોફાન હવે સાચેમાં થંભી ચૂક્યા હતા. છેલ્લી અદાલતી સુનાવણીના 6 મહિના પછી કહાનીના પાત્રોની જિંદગી બિલકુલ અલગ દિશાઓમાં વળી ગઈ હતી. રોહને જેલની સજા વિના અને ભારે દેવું ચૂકવવા માટે સામૂહિક સેવાનો આદેશ મળ્યો હતો અને હવે તે શહેરના બહારના વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહ્યો હતો. દરરોજ તેને ઝુલસાવી દેનાર તડકો અને ભારે મહેનતનો સામનો કરવો પડતો હતો, જે તેને પહેલાં ક્યારેય નહોતો કર્યો. તેની સાથે કામ કરનારા જણાવે છે કે તે માણસ બહુ ઓછું બોલે છે,
ને હંમેશા પોતાના ખિસ્સામાં એક જૂનું ફાટેલું અખબાર રાખે છે. તે અખબારમાં ઋષુની આંતરરાષ્ટ્રીય પેઇન્ટિંગ પુરસ્કાર જીતવાની તસવીર છુપાયેલી હતી. તે મોડેથી આવેલા પસ્તાવામાં જીવી રહ્યો હતો. એક એવી માનસિક સજા જે કોઈ પણ જેલથી વધારે ક્રૂર હતી. જ્યારે પણ તે ખુશાલ પરિવારનો સાથે જોતો, રોહન સ્વિંગ થઈ જતો. તેનું દિલ તે ઘરને યાદ કરીને સંકોચાઈ જતું, જેને તેણે પોતે પોતાના હાથોથી તોડ્યું હતું. કમલા હવે સરેન ખાનદાનના ચેરિટી ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહેલા એક સાધારણ વૃદ્ધાશ્રમમાં રહી રહી હતી. ભલે તેને ખાવા પીવા અને મેડિકલ દેખભાળની કોઈ કમી નહોતી, પણ તે પૂરી રીતે એકલી હતી. આસપાસની વૃદ્ધ સ્ત્રીઓ ઘણીવાર પોતાના બાળકો અને પૌત્ર પૌત્રીઓ વિશે વાત કરતી અને કમલા બસ ચૂપચાપ માથું ઝુકાવી લેતી. ક્યારેક ક્યારેક તે બારીમાંથી બહાર જોતી, આશામાં કે તેને પોતાના દીકરા કે પોતાને કોઈ ઝલક દેખાઈ જાય, પણ તેને જવાબમાં ફક્ત પાંદડાઓની સસરાટ સંભળાવતી હતી. તેને સમજાઈ ગયું હતું કે પૈસા સેવા ખરીદી શકે છે, પણ સન્માન અને સંબંધો ક્યારેય નહીં. જો તમે તેમને કચરાની જેમ ફેંકી દીધા હોય. વર્ષો પહેલાં ખાનદાન પર કરેલી તેની ટિપ્પણી હવે એક માનસિક ઘાવ બની ગઈ હતી, જે તેને દર વખતે અરીસામાં પોતાનો ચહેરો જોતા શરમમાં મૂકતી હતી. અને પ્રિયા, રોહનની ભૂતપૂર્વ પ્રેમિકા, નકલી પ્રેગ્નન્સીનો ભાંડો ફૂટ્યા પછી શહેરથી ગાયબ થઈ ગઈ હતી. સાંભળ્યું છે તે દિવસે ભાગી ગઈ હતી, પણ એક ગેરકાયદેસર મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમમાં ફસાઈ ગઈ અને હવે ગંભીર કાનૂની મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. જેવું વાવશો તેવું લણશો. કર્મનો નિયમ કોઈને નથી છોડતો, ખાસ કરીને તેમને જેઓ બીજાના દર્દ પર પોતાની ખુશીની ઇમારત ઊભી કરતા હોય છે. અદિતિ દ્વારા સ્થાપિત ઋષુની સવાર નામના વિશેષ બાળકોના કેન્દ્રમાં દરરોજ મધુર સંગીત વાગતું હતું. આ ફક્ત ઓટિસ્ટિક બાળકોની પ્રતિભાને નિખારવાની જગ્યા નહોતી, પણ અદિતિ જેવી એકલી ઘાયલ માતાઓના ઘાવને ભરવાની જગ્યા પણ હતી. મમ્મી, થઈ ગયું. ઋષુની અવાજે અદિતિના વિચારોને તોડ્યા. ઋષુ દોડીને આવ્યો. હાથમાં એક પેઇન્ટિંગ હતી, જેમાં મા દીકરો સમુદ્રની સામે ઊભા હતા, પણ તેમની પાછળ એક લાંબો મજબૂત પડછાયો હતો, જે તેમની રક્ષા કરી રહ્યો હતો. બાળક હવે સામાન્ય વાતચીત કરી શકતો હતો. તેની આંખોમાં હવે તે ખાલીપણું નહોતું, પણ ખુશીની ચમક હતી. સઘન ચિકિત્સા અને સૌથી ઉપર અદિતિના અસીમ પ્રેમે એક મેડિકલ અને મનોવૈજ્ઞાનિક ચમત્કાર કરી બતાવ્યો હતો. અદિતિએ ઝૂકીને પોતાના દીકરાના માથા પર ચુંબન કર્યું. તેનું દિલ એક અજીબ અહેસાસથી ભરાઈ ગયું. તેને અચાનક અહેસાસ થયો કે છેલ્લા 5 વર્ષોની કુરબાની પૂરી રીતે બેકાર નહોતી. તેને ધૈર્ય શીખવ્યું, મુસીબતમાં લોકોના અસલી ચહેરાને ઓળખવાનું શીખવ્યું, અને સૌથી જરૂરી, તેને સમજાવ્યું કે એક સ્ત્રીની કિંમત આ વાતથી નથી હોતી કે તેનો પતિ અમીર છે કે નહીં, પણ આ વાતથી હોય છે કે તે તોફાનોમાં પોતાના બાળકોની રક્ષા અને પરવરિશ કેવી રીતે કરે છે. એક માણસ પાસે આવ્યો અને અદિતિના ખંભા પર હાથ મૂક્યો. તે આનંદ હતો. એક પ્રતિભાશાળી સાયકિયાટ્રિસ્ટ જે ઋષુના ઇલાજ દરમિયાન તેની સાથે રહ્યો હતો, અને જ્યારેથી તે સરેન ગ્રુપમાં પાછી ફરી હતી ત્યારથી ચૂપચાપ તેનું સમર્થન કરી રહ્યો હતો. તેની આંખોમાં અદિતિ માટે ઊંડું સન્માન અને સમજ હતી. હવે બધું ઠીક છે અદિતિ, તે બહુ સારું કર્યું. આનંદે નરમાશથી કહ્યું. અદિતિએ તેને જોઈને સ્મિત કર્યું, એક સુકોન ભરેલું સ્મિત, જેમાં અતીતની કોઈ લહેર નહોતી. તે જાણતી હતી કે આગળનો રસ્તો હજી પણ લાંબો છે, પણ તે હવે એકલી નહોતી. તે પોતાની આઝાદી, પોતાનું સન્માન અને પોતાના દીકરા માટે એક ઉજ્જવળ ભવિષ્ય પાછું મેળવી લીધું હતું. પતિના ખાનદાનની અમીરીનો નકાબ ઉતારવાની ભૂતપૂર્વ પત્નીની કહાની શહેરના અમીર લોકોની વચ્ચે એક દંતકથા બની ગઈ હતી, પણ અદિતિ માટે આ ફક્ત જાગૃતિનો એક પાઠ હતો. તે બધી સ્ત્રીઓને સંદેશ આપવા માંગતી હતી, જેઓ ઝેરી લગ્નોમાં ફસાયેલી છે, કે નવેથી શરૂઆત કરવાથી ડરો નહીં. ક્યારેક ક્યારેક એક સડેલી ડાળીને છોડવું જ તમને આખા વાદળી આકાશને સ્પર્શવાનો મોકો આપે છે. એક બાળકને ખાસ પ્રેમની જરૂર હોય છે, અને એક મજબૂત મંચ સૌથી સારું મંચ હોય છે, જેનાથી બાળકની અંદરનું જીનિયસ ચમકી શકે. સાચી ખુશી બ્રાન્ડેડ વસ્તુઓ કે ખોટા તમગામાં નથી હોતી.
પણ માની પ્યારી પુકાર અને કોઈ પણ ખરાબ સપના વિના સુકૂનભરી ઊંઘમાં હોય છે. સૂરજ क्षितिजની નીચે ડૂબી ચૂક્યો હતો, પણ આશાની રોશની હંમેશા માટે બની રહી. અદિતિએ રૂસુનો હાથ પકડ્યો અને રેતી પર ટહેલવા લાગી. પાછળ નાના પણ મજબૂત પગલાના નિશાન છોડતા એક જૂનો અધ્યાય આંસુમાં બંધ થઈ ગયો હતો, પણ એક નવો અધ્યાય હાસી અને સાચા પ્રેમથી ચમત્કાર રંગો સાથે ખુલી ગયો હતો. પરિવારની કિંમત નથી લગાવવામાં આવતી અને બાળકો ખોટી ઇજ્જત જાળવી રાખવાનું સાધન નથી હોતા. ફક્ત પ્રેમ અને સમજ ચમત્કાર કરી શકે છે. પ્રિય મિત્રો, જ્યારે દિવસની છેલ્લી કિરણો क्षितिज પર ડૂબી રહી છે, ત્યારે અદિતિ અને રૂસુની કહાની પણ સમાપ્ત થાય છે. 5 વર્ષનું અપમાન, હજારો રાતો જાગીને બાળકની દેખભાળ, ફક્ત એક માની તોતલી પુકાર માટે. તેની કિંમત કદાચ તે જ સમજી શકે છે જેમાં બની ચૂકી છે. તેના દર્દ અને મહાનતાને, મા દીકરાના નાના સરખા પડછાયાને આ મોટી દુનિયામાં એકબીજાનો હાથ પકડીને ચાલતા જોઈને આપણને અહેસાસ થાય છે કે પૈસા, શોહરત ફક્ત એક અસ્થાયી નકાબ છે. ધૂળ થઈ ગયા પછી જે વસ્તુ બચે છે તે ફક્ત લોહીનું સુપાન છે. અદિતિના ભૂતપૂર્વ સાસરિયાઓએ લોભમાં બધું ગુમાવી દીધું, પણ અદિતિએ બધું જીતી લીધું, કારણ કે તેણે ક્યારેય પોતાના બાળકોનો સાથ ન છોડ્યો. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને આ વાર્તા તમે ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું અને તમારા શહેરનું નામ જરૂર લખી મોકલો. અને જો વાર્તા ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જલ્દી જ એક નવી વાર્તા સાથે મળશું. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. હર